હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકેવી કોચિંગમાં. આપણે કૃષિ વિસ્તરણના શ્રેણીની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં અગાઉ આપણે 5 લેક્ચર જોઈ ગયા છીએ. આજે આપણે કૃષિ વિસ્તરણનો લેક્ચર 6 એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ એટલે કે વિસ્તરણ સંચાર પદ્ધતિ, જેમાં તમારા ગ્રામ સેવકમાં જે પ્રોજેક્ટેડ નોન પ્રોજેક્ટેડ પદ્ધતિઓ છે, પછી મેથડ ડેમોન્સ્ટ્રેશન છે, રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે, તે જે ટોપિકો આપેલા છે તે બધા આપણે આ લેક્ચરમાં કવર કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વિસ્તરણ સંચાર પદ્ધતિ એટલે કે એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ એને બીજા કયા નામથી ઓળખાય છે એ જ પહેલાં જોઈએ. તો પહેલાં તો કોમ્યુનિકેશન મેથડ તમને કીધેલી હોય તો પણ આજ થશે એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ, અને એક્સટેન્શન ટીચિંગ મેથડ જો કહેલી હોય એટલે કે વિસ્તરણ શિક્ષણ પદ્ધતિ પણ જો તમને કહે તો આ ત્રણેય છે ને એને એક જ પદ્ધતિ કહેવામાં આવે છે. એ તમે ખાસ યાદ રાખજો. જો વિસ્તરણ સંચાર પદ્ધતિ કે માહિતી પ્રસારણ પદ્ધતિ, સંચાર પદ્ધતિ કે વિસ્તરણ શિક્ષણ પદ્ધતિ, બરોબર, કોમ્યુનિકેશન મેથડ છે એ તો તમને યાદ રહી જશે, કોમ્યુનિકેશન મેથડ કે એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ. પણ એક્સટેન્શન ટીચિંગ મેથડ પણ આ જ પદ્ધતિને કહે છે, એટલે એ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. પછી આમાંથી ક્વેશ્ચન બનતો પહેલો MCQ છે કે ભાઈ જે એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ કે ખાલી કોમ્યુનિકેશન મેથડ કે એક્સટેન્શન ટીચિંગ મેથડ કોને આપેલી હતી? તો યાદ રાખજો, વિલ્સન અને ગેલેબ જે વૈજ્ઞાનિક છે તેના દ્વારા આ પદ્ધતિ આપવામાં આવી હતી. બરોબર, વૈજ્ઞાનિકનું નામ શું છે? વિલ્સન અને ગેલેબ. આ જે પદ્ધતિઓ છે તેને 3 પ્રકારે અલગ અલગ રીતના વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બરોબર, તેને અલગ અલગ ક્લાસિફિકેશન 3 પ્રકારે કરવામાં આવેલા છે. જેમાં પહેલું છે ઓન ધ બેઝિસ ઓફ યુઝ અને નેચર એટલે કે ઉપયોગ અને સંપર્કના પ્રકાર કે પ્રકૃતિના આધારે. હવે પાછું ઓન ધ બેઝિસ ઓફ ધ યુઝ એન્ડ નેચર, બરોબર, કે ઉપયોગ અને સંપર્કના આધારે છે ને પાછા 3 એના પાર્ટ એટલે કે પ્રકાર પડે છે. જેમાં પેલું છે ઇન્ડિવિજ્યુઅલ મેથડ, બીજું છે ગ્રુપ મેથડ, ત્રીજું છે માસ મેથડ. બરોબર, આપણે જે આ મેથડ છે તેને આપણે ડિટેલમાં જોવાના છીએ. એમાં કઈ રીતના MCQ પૂછાય છે અને એમાં જેટલું કન્ટેન્ટ તમે અલગ અલગ બુકમાંથી જોશો એ બધું કન્ટેન્ટ મેં ભેગું કરીને આમાં આપેલું છે. તો પહેલું જોઈએ વ્યક્તિગત પદ્ધતિ. આમાં પહેલા તો કઈ રીતના MCQ પૂછાય એ તમને કહી દો કે આના જે ઉદાહરણ છે, બરોબર, આની જે પદ્ધતિઓ છે એ પણ તમને ડાયરેક્ટ MCQમાં પૂછી શકે કે નીચેનામાંથી કઈ પદ્ધતિ છે તે ઇન્ડિવિજ્યુઅલ મેથડ એટલે કે વ્યક્તિગત પદ્ધતિમાં આવે છે. બરોબર, પહેલા આમાંથી ગમે એક વસ્તુ જે નીચે આપેલા છે એમાંથી એક આપેલા હોય અને બીજા 3 છે ગ્રુપમાંથી કે માસ મેથડમાંથી આપેલા હોય. તો તેમાંથી તમારે જો તમને આમાંથી ખબર હોય કે ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં કઈ પ્રક્રિયાઓ આવે છે તો જ તમે સાચો આન્સર આપી શકો. તો શરૂઆત કરીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ મેથડ, જેને વ્યક્તિગત પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે વિસ્તરણ કાર્યકર છે, બરાબર, કોઈ પણ એક્સટેન્શન વર્કર કોઈ એક જ વ્યક્તિ અથવા એક જ પરિવાર સાથે સીધો સંપર્ક કરે, બરાબર, ફેસ ટુ ફેસ એટલે તમે કોઈ સાથે વાત કરતા હોય, જે ફેસ ટુ ફેસ તમે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન જે કરો છો તેને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત પદ્ધતિ કહે છે. કે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોય અને તમે માર્કેટિંગની જોબ કરો છો, તો તમે જે ખેતરે જશો ત્યાં ખેડૂત સાથે તમે કયા પ્રકારની મેથડ અપનાવો છો? ત્યારે વ્યક્તિગત પદ્ધતિ ઇન્ડિવિજ્યુઅલ મેથડ જ તમે અપનાવો છો. કેમ કે ત્યારે જો ખેડૂત હાજર હોય, બરોબર, ત્યાં એક જ ખેડૂત હાજર હોય, જેની જમીન હોય એ હાજર હોય, એની સાથે તમે વાતચીત કરો તો ફેસ ટુ ફેસ તમે વાત કરેલી એટલે એક જ છે, તમે પણ એક જ છો અને ખેડૂત પણ એક જ છે, એટલે એ વ્યક્તિગત વાત થઈ છે. એને આપણે ઇન્ડિવિજ્યુઅલ મેથડ કહીએ છીએ. તેમાં કઈ પદ્ધતિ આવે? તો પહેલું છે ફાર્મ એન્ડ હોમ વિઝિટ એટલે કે તમે કોઈ પણ ખેતરે જઈને તમે ખેડૂત સાથે જે ડીલ કરો છો, ખેડૂત સાથે તમે વાત કરો છો, તેમજ ઘરે જઈને તેના ફૂલ ફેમિલી સાથે તમે એને વાત કરો છો. બરોબર છે, ફેમિલીમાં તમે કોની સાથે વાત કરતા હોય? ફેમિલીના કોઈ મુખિયા હોય, તમે તેની સાથે વાત કરતા હોય, તો તે શું થઈ ગયું? તે ઇન્ડિવિજ્યુઅલ મેથડ વ્યક્તિગત પદ્ધતિ થઈ ગઈ. ત્યાર પછી છે ઓફિસ કોલ એટલે આપણે જેટલા કોલ સેન્ટર છે,
બરોબર. જે આપણે ખેતીવાડીને લગતા કોલ સેન્ટર છે ત્યાં આપણે જે વાત કરીએ છીએ એ પણ ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય, કેમ કે આપણે જે સાથે વાત કરતા હોય, કારણ કે આપણે કોલ સેન્ટરમાં વર્ક કરીએ છીએ અને આપણે કોઈ ખેડૂતને સમજાવતા હોય કે ખેડૂતનો કંઈક સમસ્યા હોય, જો એનો ફોન તમારી પાસે આવ્યો હોય તો તમે જે મેથડ થઈ એ ઇન્ડિવિજ્યુઅલ મેથડ, કેમ કે તમે કોઈ એક વ્યક્તિ સાથે જ વાત કરો છો. ત્યાર પછી ટેલિફોન કોલ, એ પણ એ જ થયું. પર્સનલ લેટર, બરાબર, પર્સનલ જ કીધું છે, પર્સનલ એટલે વ્યક્તિગત લેટર. હવે તમે કોઈ પણ લેટર છે તમારા ફ્રેન્ડને કોઈને લખતા હોય, બરોબર, જે પર્સનલ જ છે, બરોબર, કે ખાલી જસ્ટ ઉદાહરણ તમને સમજે છે એના માટે કે તમે તમારા બોયફ્રેન્ડને કે તમારા ગર્લફ્રેન્ડને, બરોબર, છોકરી હોય તો તેના બોયફ્રેન્ડને, છોકરો હોય તો તેના બોયફ્રેન્ડને જો કોઈ પણ લેટર લખે તો એ પર્સનલ લેટર કહેવાય, કેમ કે એ લેટર સ્પેશિયલ એક વ્યક્તિ માટે જ હોય છે, બીજા કોઈ માટે હોતું નથી. તો તે પણ એક ઇન્ડિવિજ્યુઅલ મેથડ, ઇન્ડિવિજ્યુઅલ કમ્યુનિકેશન મેથડ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ઓફિશિયલ લેટર, બરોબર, જે સત્તાવાર લેટર હોય છે તે પણ એક જ વ્યક્તિ માટે હોય છે. ત્યાર પછી છે ફિલ્ડ ડે અથવા તો ફાર્મર્સ ડે, બરોબર, ખેતર દિવસ અથવા ખેડૂત દિવસની ઉજવણી. પછી છે કૃષિ ક્લિનિક્સ અને ફાર્મ ક્લિનિક્સ, એટલે કે એગ્રીકલ્ચરલ ક્લિનિક્સ અને ફાર્મ ક્લિનિક્સ, બરોબર. જે આ ક્લિનિક્સ છે તે પણ એક ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં જ આવે. એમાં શું હોય કે કોઈ પણ એક ક્લિનિક છે, એટલે એગ્રીકલ્ચરની ક્લિનિક છે, જ્યાં તમે ત્યાં ક્લિનિકમાં બેઠા છો, કોઈ ખેડૂત છે એના ખેતરમાં કોઈ રોગ આવેલો છે, કોઈ જીવાત આવેલો છે, તો તેનું સેમ્પલ છે ત્યાં લઈ આવશે. હવે તમારે ત્યાં લઈ આવ્યા, તમે ક્લિનિકમાં હોય અને ત્યાં તમે ડાયગ્નોસિસ કરશો, એટલે કે તમે એને ચકાસશો કે ભાઈ આમાં કયો રોગ આવેલો છે, આમાં કયો જીવાત આવેલું છે, તમે એને માઇક્રોસ્કોપમાં જોશો કે તમે આમ જોઈને કહી દેશો, બરોબર, અને તમે એને સજેશન આપશો કે તમે આ દવાનો ઉપયોગ કરો. તો તે પણ એક ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં આવશે, બરોબર છે. હવે તમે ક્લિનિક લખેલું હોય તો તમે એમ ના વિચારો ત્યાં તો ઘણા બધા માણસો હોય તો એ ગ્રુપ મેથડ કે માસ મેથડમાં આવશે નહીં. આ ખાસ યાદ રાખજો, એગ્રીકલ્ચર ક્લિનિક્સ અને જે ફાર્મ ક્લિનિક્સ છે તે વ્યક્તિગત પદ્ધતિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં આવે છે. ત્યાર પછી જે મિનિકિટ ટ્રાયલ અને એડોપ્ટિવ ટ્રાયલ, બરોબર, જેને મિનિકિટ પરીક્ષણ અથવા દત્તક પરીક્ષણ, જે નાના પાયે નવું બિયારણ કે ખાતર વાપરવા આપવું, બરોબર, એ પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં આવે છે, બરોબર. મિનિકિટ ટ્રાયલ છે એને આપણે આગળ ડિટેલમાં હજી થોડુંક જોવાનું છે, કેમ કે તમને ઘણીવાર શું છે ખબર, એની ડેફિનેશન પણ તમને પૂછતા હોય, ઉપર ડેફિનેશન આપી દીધી છે અને નીચેનામાંથી કે આ કઈ પદ્ધતિ છે, તો તમને ડેફિનેશન આવડતી હોય તો તમને ખબર પડે, બરોબર. આગળ જો તમે જોયું આ ઓફિસ કોલ, ટેલિફોન કોલ, ફાર્મ એન્ડ હોમ વિઝિટ છે, એની ડેફિનેશન આવતી હોય તો તમને આમ ઇઝીલી ખબર પડી જાય. પણ ઘણા શબ્દ એવા હોય કે જેની ડેફિનેશન તમને ખબર ના હોય, તેની ડેફિનેશન, જેની વ્યાખ્યા છે એ પણ તમને ખાસ યાદ હોવી જોઈએ. ત્યાર પછી આ ઇન્ડિવિજ્યુઅલ મેથડના ફાયદા ગેરફાયદા જોઈએ તો પહેલો ફાયદામાં છે કે પ્રતિભાવ ખૂબ ઊંચો મળે, હવે ફીડબેક સારામાં સારો મળે. શું કામ કે તમે કોઈ ખેતરે જઈને ખેડૂત સાથે તમે વાતચીત કરો છો તો ખેડૂત છે એ એકલો હોય તો મન મૂકીને વાત કરી શકે, તમને બધા પ્રોબ્લેમ છે એ તમને કહી શકે. ગ્રુપ હોય તો ત્યારે શું થાય, ત્યારે તમે પણ સાંભળી ના શકતા હોય, ત્યારે જો ખેડૂત તમને કહેતા હોય કે 4-5 ખેડૂત એક સાથે વાત કરતા હોય તો તમને ના ખબર પડે કે કોણ શું કહેવા માંગે છે. અને આ તો એક વ્યક્તિગત વાત છે, એટલે વ્યક્તિગત વાતમાં શું થાય, એ વસ્તુ છે બધું આરામથી નિરાતે બધું કહી શકે, એટલે કે ફીડબેક સારો મળે છે. એક્સટેન્શન એજન્ટને સારો સંબંધ બનાવવામાં મદદ કરે છે, બરોબર. તમે વ્યક્તિગત વાત કરતા હોય તો તમારો એક સંબંધ બની જાય. ખેતર અને ઘર વિશે સીધું જ જ્ઞાન મેળવવામાં સરળતા રહે છે, બરોબર. તેની પર્સનલ ડિટેલ છે કે તેના ખેતર વિશે છે, તેને અગાઉ શું વાવ્યું હતું, જો તમે એ પર્સનલ હોય, એકલા હોય ને, તો તમે તેની સાથે સારો એવા સંબંધ રાખીને તમે એની વાત કરી શકો. ભાઈ ઇન્ડિવિજ્યુઅલમાં આ એક બધા એના ફાયદાઓ બહુ સારા છે. પછી ઘરે જ રહેતા લોકોના સંપર્ક કરવા અને અઘરી પદ્ધતિઓ શીખવવામાં ઉપયોગી છે, બરોબર. ઘણા લોકો શું હોય કે ભાઈ એ સોશિયલ ના હોય, સમાજમાં એટલું બધું આગળ ના આવતા હોય, કોઈ મીટિંગ હોય એમાં એટલું બધું એક્ટિવ ના હોય, ત્યાં ના આવતા હોય, તો શું કહે, તમે જો હોમ વિઝિટ કરતા હોય, બરોબર, તો ત્યારે તમે જેને એની સાથે તમે ઘરે બેઠા એની સાથે ફેસ ટુ ફેસ તમે એની વાત કરી શકો ને એના પ્રોબ્લેમ તમે સાંભળી શકો ને તમે સારામાં સારું સોલ્યુશન આપી શકો. તેમજ નવી કોઈ મેથડ છે, નવી ટેકનોલોજી છે, એના વિશે પણ તમે એને શીખવી શકો છો. એટલે આ બધું ઇન્ડિવિજ્યુઅલ મેથડમાં તમે કરી શકો છો અને આ બધા એના ફાયદા છે. ત્યાર પછી જોઈએ ગેરફાયદા, કે આ પદ્ધતિ પ્રમાણમાં ખર્ચાળ છે. હવે તમે એક ઘરે જવાના તો તમે પછી બાઇક લઈને જતા હોય તો તમારું પેટ્રોલ છે તે વધારેમાં વધારે ભરવાનું, પેટ્રોલના ભાવ તો ખબર જ છે કે ઊંચા થઈ ગયા છે, તો આ તો ખર્ચાળ જ થવાનું. પછી સમયનો બગાડ, હા, તમે એક ગામ તમે એક સાથે 100 જણાને સમજાવતા હોય કે તમે એક જણાને એક કરીને 100 જણાને સમજાવતા હોય તો તેમાં પણ તમારો જે ટાઈમ છે, સમય છે તે બગડવાનો જ છે. પછી છે આમાં ખૂબ જ ઓછા ખેડૂતો સુધી તમે પહોંચી શકો છો, બરોબર.
એ બી તમને ખબર છે, તમે એક દિવસમાં તમે વધીને કેટલા લોકોને તમે મળી શકો, ભાઈ 10 ખેડૂતને 15 ખેડૂતને તમે મળી શકો. એટલે ઇન્ડિવિજ્યુઅલ મેથડના આ ગેરફાયદા છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી જે મિની કિટ ટ્રાયલ, બરોબર, તેને બીજા કયા નામથી ઓળખાય એ પણ યાદ રાખજો. તેને ફિલ્ડ ટ્રાયલ એટલે કે ક્ષેત્રીય પરીક્ષણ, ઓબ્ઝર્વેશન પ્લોટ, અવલોકન પ્લોટ, ડિસ્ટ્રિક્ટ ટ્રાયલ, જિલ્લા પરીક્ષણ, મિની કિટ ટ્રાયલ, મિની કિટ પરીક્ષણ અને એડેપ્ટિવ ટ્રાયલ એટલે કે અનુકૂલનશીલ પરીક્ષણ પણ કહેવામાં આવે છે. એક જ શબ્દના ઘણા બધા નામ છે, એ પણ તમારે યાદ રાખવાના છે. તો આમાં શું હોય કે બિયારણની કોઈ નવી સુધારેલી જાત છે કે ખાતર છે, જંતુનાશક દવા અથવા કોઈ પણ નવી પદ્ધતિને મોટા પાયે અપનાવવાની ભલામણ કે પરિણામ નિદર્શનના તબક્કા તરફ આગળ વધારતા પહેલા સૌથી પહેલો તબક્કો છે, જેમાંથી એ નવી પદ્ધતિને પસાર થવું જ પડે છે, બરોબર. મિની કિટ ટ્રાયલમાં શું કરે ખબર કે ભાઈ કોઈ એક સંશોધન કેન્દ્ર છે, બરોબર, કોઈ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપણે ધારી અહીંયા કોઈક સાયન્ટિસ્ટ, કોઈક વૈજ્ઞાનિકે કંઈક નવા બિયારણની શોધ કરી. હવે નવા બિયારણની શોધ કરી તો શોધ મતલબ એ બહાર તો આવી ગયું, હવે છે, હવે એના એરિયામાં તો એ સારામાં સારું રિઝલ્ટ આપે છે, પણ હવે એને બહાર આખા નેશનલ લેવલે, આપણા જે ભારત લેવલે એને પહોંચાડ્યું હોય તો તે શું કરશે, એ આખા જે આપણો દેશ છે તેમાં અલગ અલગ જગ્યાએ તેના નાની કીટ એટલે થોડા એક આપણે અડધા વીઘાનો કે 1 વીઘાનો પ્લોટ જેટલું બિયારણ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશનમાં આપશે અને એ ખેડૂતોને છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં છે એ લોકોને આપશે અને એમાં ટ્રાયલ કરશે. આ જે ટ્રાયલ છે તેને મિની કિટ ટ્રાયલ કહેવામાં આવે છે, બરોબર. તે જાણવા માટે કે ભાઈ આ જે નવી વેરાયટી છે એ બધા વાતાવરણમાં અનુકૂળ છે, કયા વાતાવરણમાં અનુકૂળ નથી, અને જે વાતાવરણમાં અનુકૂળ છે તો તેમાં રોગ અને જીવાત કેટલો વધારે આવે છે, ક્યાં ઓછો આવે છે, એ બધી માહિતી છે આના ઉપરથી આપણે ખબર પડે છે, બરોબર. ટ્રાયલ કરીએ ત્યારે જ આપણે ખબર પડે છે. ને આ મિની કિટ ટ્રાયલ છે એક મિની કિટ, બરોબર, એક નાની એવી કિટ આપવામાં આવે એ જ એને મિની કિટ ટ્રાયલ કહેવામાં આવે છે. કેમ કે એમાં બધી વસ્તુ ફિક્સ જ હોય કે એમાં જે દવા એક જગ્યાએ છાંટેલી હોય બીજી જગ્યાએ એ જ દવા છાંટવામાં આવે છે, બધું ફિક્સ હોય છે, એટલે એને મિની કિટ ટ્રાયલ કહેવામાં આવે. ત્યાર પછી છે ઉપયોગ અને સંપર્કના પ્રકારના આધારે બીજો પ્રકાર છે જૂથ સંપર્ક એટલે કે ગ્રુપ કોન્ટેક્ટ અથવા તો ગ્રુપ મેથડ. આમાં પણ આ ક્વેશ્ચન તમને પૂછે છે કે ભાઈ જે એક્સટેન્શન ટીચિંગ મેથડ છે, એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ છે, તેમાં ગ્રુપ મેથડમાં કેટલા લોકો હોય છે? તો યાદ રાખજો તેમાં 2 થી 30 લોકો હોય છે, બરોબર. 30 લોકોની માથે જો હોય 31, 32 કે 33 લોકો આવી ગયા તો તે માસ મેથડમાં જશે, બરોબર. તેને આપણે ગ્રુપ મેથડ કે જૂથ મેથડ કહેતા નથી. તો આમાં કયા પ્રકારના પદ્ધતિઓ આવે છે ગ્રુપ મેથડમાં? તો પહેલું છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન, બરોબર, જે પરિણામ પ્રદર્શન, કોઈ નવી પદ્ધતિનું અંતિમ પરિણામ ખેતરમાં લાઈવ બતાવવું. પછી છે મેથડ ડેમોન્સ્ટ્રેશન એટલે કે પદ્ધતિ પ્રદર્શન, કોઈ કામ કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ કરીને શીખવવું. મેથડ ડેમોન્સ્ટ્રેશન અને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન વિશે આપણે હજી ડિટેલમાં આગળ જોશું. અને આ વસ્તુ છે પરિણામ પ્રદર્શન ને પદ્ધતિ પ્રદર્શન છે તમારા ગ્રામ સેવકના જે સિલેબસ છે તેમાં ટોપિક પર આપેલો છે, એટલે આમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને આ તો બહુ નાનો ટોપિક છે, એટલે એમાંથી જો તમને ક્વેશ્ચન પૂછાય ને તમને આવડી જાય તો તમને આ MCQ તમને આવડી જવા જોઈએ, એટલે એ પણ આપણે ડિટેલમાં આગળ રાખેલા છે. પછી છે મીટિંગ, તમે જે સભા કે બેઠક બોલાવતા હોય તેમાં જો 2 થી 30 લોકો હોય તેને આપણે ગ્રુપ મેથડ કહીએ. પછી જે લેક્ચર આપણે લેતા હોય, બરોબર છે, તે પણ ગ્રુપ મેથડમાં આવે છે. પછી જે સ્ટડી ટૂર, જે આપણે પ્રવાસ કરીએ છીએ, શૈક્ષણિક પ્રવાસ, ખેડૂતોને અન્ય પ્રગતિશીલ ખેતરો કે સંશોધન કેન્દ્રો બતાવવા લઈ જાય, તે પણ ગ્રુપ કોન્ટેક્ટમાં, બરાબર, ગ્રુપ મેથડમાં આવે છે. પછી છે પ્રેસિપેટિક ટીમ મીટિંગ, બરાબર, ભ્રમણ કરતી ટીમની બેઠક. આ એક એવી બેઠક, આ કેવી હોય કે ભાઈ આમાં છે ને જેટલા લોકો ભ્રમણ કરતા હોય ને એક સ્પેશિયલ સબ્જેક્ટ ઉપર સ્પેશિયાલિસ્ટ હોય, કારણ કે કોઈક રોગશાસ્ત્ર ઉપર હોય, કોઈક જીવાતશાસ્ત્ર ઉપર હોય, ઘણા છે એગ્રોનોમીના ફિલ્ડ ઉપર હોય, કોઈ બાગાયતના ફિલ્ડ ઉપર હોય. તો તે શું કરે ખબર, તે ભ્રમણ કરે, કોઈ પણ એક ગામમાં જાય ત્યાં નાનું જૂથ બનાવે, 25 થી 30 લોકોને સાથે બેસાડીને એને કોઈ પણ એના જે પ્રોબ્લેમ છે પહેલા એ સાંભળે ને પછી એનું સોલ્યુશન આપે. કે ભાઈ કોઈ ખેડૂત છે એના ગામમાં વધારેમાં વધારે રોગનું ને જીવાતનું વધારેમાં વધારે પ્રોબ્લેમ આવતા રહેતા હોય છે. તો આમાં જે સબ્જેક્ટ મેટર સ્પેશિયાલિસ્ટ, જે સબ્જેક્ટના સ્પેશિયાલિસ્ટ હોય તે શું કરશે, એને સારામાં સારું સોલ્યુશન આપીને તેનું જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન કરશે. એટલે આ પ્રેસિપેટિક ટીમ મીટિંગ છે એ પણ ગ્રુપ મેથડમાં આવશે. પછી પ્યુપેટ શો, બરોબર, જે આપણે કઠપુતળીનો જે ખેલ કહીએ છીએ તે ગ્રુપ મેથડમાં આવે છે. પછી સિમ્પોઝિયમ, જે 2 થી 5 વક્તાઓ હોય છે, બરોબર. સિમ્પોઝિયમ કોને કહીશું એ આપણે ડિટેલમાં પાછળ જોવાના છીએ. પછી છે પેનલ, એટલે 2 થી 8 વક્તાઓ હોય છે, બરોબર, જે એકબીજા સાથે વાત કરતા હોય ને આપણે એને જોતા હોય તેને પેનલ કહેવામાં આવે છે.
ત્યાર પછી જે ફ્લેશ કાર્ડ, એટલે આમાં શું હોય કે ફ્લેશ કાર્ડમાં સ્ટેપ કોઈ પણ કાર્ડ આપેલા હોય તેમાં એક ચિત્ર દોરેલું હોય, એવા ઘણા બધા કાર્ડ હોય, 10 થી 12 કાર્ડ્સ હોય. એમાં તમે શું કે એ કાર્ડ તમે દેખાડીને તમે જે તમારી સામે 25 થી 30 લોકો જે બેઠેલા હોય તમે એને સમજાવતા જાઓ, બરોબર. એમાં એક કાર્ડમાં એક સ્ટેપ લખેલું હોય કે ચાલો ધારી કે ભાઈ કોઈ યુરિયા વિશે તમારે માહિતી દેતા હોય તો તેને સ્ટેપ બાય સ્ટેપ તમારે માહિતી દેવી હોય તો ભાઈ યુરિયાની બેગ કેવી છે, પહેલા તમે એનો ફોટો દેખાડો, એ ફ્લેશ કાર્ડમાં થઈ ગયું. પછી બીજા કાર્ડમાં તમે એ વસ્તુ દેખાડો કે આમાં કેટલું નાઇટ્રોજન છે, બીજા કોઈ તત્વ છે કે નહીં, બરોબર. પછી ત્રીજા વસ્તુમાં તમે એમ દેખાડો આને કઈ રીતના ઉપયોગ કરી શકાય છે, ચોથામાં એના ફાયદા દેખાડો, પાંચમાના કાર્ડમાં એને ગેરફાયદા દેખાડો. આ રીતના ફ્લેશ કાર્ડ તમે શો કરીને તમે આ ગ્રુપને છે તમે સમજાવી શકો છો. પછી જે ફાર્મર ફિલ્ડ સ્કૂલ, બરોબર, જે આપણે ખેડૂત ક્ષેત્ર માટે જે શાળાઓ આવે છે, બનાવવામાં આવે છે, તે પણ ગ્રુપ મેથડમાં આવે છે, બરોબર. તમને લાગશે કે આ પેનલ છે એ બધી તો વસ્તુ છે એમાં આવવી જોઈએ માસ મેથડ પર. તમારે આ જ યાદ રાખવાનું છે, તમારે જે માસ મેથડ અને ગ્રુપ મેથડની જે પદ્ધતિઓ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. તેમાં મૂંઝવણ ના કરતા. તમને એમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો એમાં ઘણી વાર તમને અત્યારે સહેલું લાગશે, તમે વાંચશો તો એમ જ થશે કે આ બધું તો યાદ રહી જ જાય છે, આમાં કોઈ પ્રકારનો ક્યાં વાંધો આવે છે. પણ જ્યારે તમે MCQ સોલ્વ કરવા બેસશો ત્યારે તમને એમાં નહીં ખબર પડે કે આ ગ્રુપ મેથડનો જે પદ્ધતિ છે કે આ માસ મેથડની પદ્ધતિ છે. હવે જે ગ્રુપ કોન્ટેક્ટ છે, બરાબર, જે જૂથનો જે સંપર્ક છે, તેના ફાયદા ગેરફાયદા જોઈએ તો તેમાં ફાયદા છે એક જ સમયે મોટી સંખ્યામાં લોકો સાથે સામસામે વાતચીત કરવાનું શક્ય બને છે, પણ એક લિમિટેડ, કેટલા, 30 જણા, બરાબર. તેમાં તમે 30 જણાથી વધારે તમે વાત ના કરી શકો. જે ગ્રુપ મેથડમાં આવે તો 30 જણા જ આવે, 30 થી ઉપર જાય તો તે માસ મેથડમાં ચાલ્યા જાય. પછી જ્ઞાન અને અનુભવોની આપલે સરળ બનાવે છે, જેથી ખેડૂતોને શીખવાનું વધુ સારું બને છે. ગેરફાયદા, હાજર રહેલા લોકોના રસ અને રુચિમાં ઘણી વિવિધતા હોય છે, જેને કારણે બધાને એક સાથે સરખું શીખવવું અઘરું બને છે. એ તો તમને ખબર જ છે કે તમે એક સાથે 50 જણા ગ્રુપની વાત કરીએ, એક જણાને તમે 30 જણાને તમે શીખવતા હોય તો એમાં ભાઈ એમાં 30 માંથી 30 નો ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ એક વાત ઉપર રહેતો નથી, બરોબર. એ બધા અલગ અલગ વિચારસરણી જ આવેલા હોય. કોકને એમ થાય કે ચાલો આજે મીટિંગ છે તો આજે મને બિયારણનું કંઈક શીખવા જશે, ખેડૂત હોય તો કોકને દવા વિશે શીખવાનું ઈચ્છા થતી હોય, બરાબર. બધાનો રસ અલગ અલગ હોય એટલે તમે જે પીરસો છો એમાં બધાને સરખું મળશે એવું બની શકે નહીં. આનો એક ગેરફાયદો ઈ છે. ત્યાર પછી આપણે વાત કરી હતી રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનની, એટલે કે પરિણામ નિદર્શન, બરોબર. તો પહેલા તો રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન એટલે શું કે તમે કોઈ પણ વસ્તુ છે ને તમે એનું રિઝલ્ટ એટલે પરિણામ આવ્યા પછી તમે એને દેખાડો છો કે ભાઈ આનું રિઝલ્ટ છે એ સારામાં સારું છે, બરોબર. આનો પહેલો ક્વેશ્ચન એ પૂછાય છે કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે તેનો પ્રિન્સિપલ શું છે, બરોબર, એટલે છે કે સિદ્ધાંત શું છે. તો તેનો સિદ્ધાંત છે સીઈંગ ઇઝ બિલીવિંગ, જોઈ એ જ માનવું, બરોબર. રિઝલ્ટ એટલે પરિણામ તમે જુઓ પછી જ માનો. અત્યારે તમને કોઈ દવાની વસ્તુ તમને કીધેલી કે આ દવા સારામાં સારી છે, તમે કપાસમાં છાંટશો તો ગુલાબી ઈયળ નહીં આવે, એવું ઉદાહરણ છે. અને તમે માનવાનું નહીં, ડાયરેક્ટ નહીં માનવાનું. આનો સિદ્ધાંત શું છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનનો કે તમે ડેમો કરાવો અને એનું પરિણામ દેખાડો. પરિણામ જોયું કે ભાઈ હા આનાથી ગુલાબી ઈયળ છે એ મરી જાય છે અને આપણે એને રોકી શકીએ છીએ આપણા ખેતરમાં. એટલે તમને જે પરિણામ મળ્યું એ જોઈને તમારે વિશ્વાસ કરવાનો કે ભાઈ આ વસ્તુ છે એ સાચી છે. એટલે આનો જ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનનો પ્રિન્સિપલ સિદ્ધાંત શું છે, સીઈંગ ઇઝ બિલીવિંગ, એટલે કે જોઈને જ માનવું, બરોબર. જૂની પદ્ધતિની સરખામણીમાં નવી પદ્ધતિને શ્રેષ્ઠતા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે, બરોબર છે. રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં છે એમાં કમ્પેરિઝન થાય. તમારે જે કોઈ જૂની દવા તમે વાપરતા હોય ને નવી દવા તમે અત્યારે વાપરેલી એનાથી જે રિઝલ્ટ મળ્યું તો એમાંથી તમને ખબર તો પડે ને કે જૂની દવા છે એમાં એટલો આપણો કંટ્રોલ નહોતા કરી શકતા ગુલાબી ઈયળનો, પણ નવી દવામાં કરી શકે છે. તો આ જે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે એ જૂની જે પદ્ધતિ છે તેની સાથે નવી પદ્ધતિને કમ્પેરિઝન એટલે કે એકબીજા સાથે તફાવત પણ દર્શાવે છે. જેના ઉદાહરણમાં સુધારેલી જાત બિયારણનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવો. પછી આમાં એક વસ્તુ યાદ રાખજો કે પરિણામ પ્રદર્શનનું વર્ષ, બરાબર. સૌથી પહેલું રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન ક્યારે થયું હતું તો 1903માં. ક્યાં કરવામાં આવેલું હતું તો ટેક્સાસ, જે અમેરિકામાં આવેલું છે, યુએસએમાં આવેલું છે. તેની ખાતે કોના દ્વારા તો વોલ્ટર અને સી પોલ્ટર દ્વારા, જે ખેડૂત છે, બરોબર, એનો વૈજ્ઞાનિક નથી, ખેડૂત છે, તેના ખેતરમાં કયા પાકમાં તો મકાઈના પાકમાં કરવામાં આવ્યું હતું, બરોબર.
આ ક્વેશ્ચન છે તમને ઘણી જગ્યાએ નહીં તમે વાંચ્યો હોય તો તમારા ખાસ યાદ રાખજો કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન જે પરિણામ નિદર્શન છે તે સૌ પ્રથમ ક્યાં થયું હતું તો તે યુએસએમાં, બરાબર, જે ટેક્સાસ સિટી છે તેમાં 1903માં જે વોલ્ટર અને સી પોલ્ટનનું જે ખેતર છે તેના ખેતરમાં, જે ખેડૂત છે તેના ખેતરમાં મકાઈના પાકમાં કરવામાં આવ્યું હતું, બરાબર. આમાં મેઇન વસ્તુ એક મકાઈ યાદ રાખજો અને ક્યાં કરવામાં આવ્યું તો એ ખાસ યાદ રાખજો. તમને હજી ખેડૂતનું નામ ના પૂછે, આપણે ધારી લઈએ ખેડૂતનું નામ ના પૂછે, પણ તમને એ તો પૂછી શકે કયા પાકમાં, તો યાદ રાખજો રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે મકાઈના પાકમાં સૌ પ્રથમ જોવા મળ્યું હતું અને કરવામાં આવ્યું હતું. ત્યાર પછી છે મેથડ ડેમોન્સ્ટ્રેશન એટલે કે પદ્ધતિ નિદર્શન. આમાં પણ સેમ વસ્તુ જે આગળ યાદ રાખવાનું હતું તે જ આમાં યાદ રાખવાનું છે. તેમાં પહેલા છે કે ભાઈ જે પદ્ધતિ નિદર્શન શિક્ષણ આપવાનું સૌથી જૂનું સ્વરૂપ છે, બરાબર. મેથડ ડેમોન્સ્ટ્રેશન છે એ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન કરતાં પણ જૂની પદ્ધતિ છે. આમાં શું છે, આનો પ્રિન્સિપલ, આનો સિદ્ધાંત શું છે, લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવું. મેથડ ડેમોન્સ્ટ્રેશનનો સિદ્ધાંત શું છે કે તમે કોઈ પણ વસ્તુ છે, બરોબર, તમને કંઈ શીખવવામાં આવે છે તો તમે ખાલી સાંભળીને તમે બેસી ના જાઓ, તમે એ વસ્તુને તમે કરો, પ્રેક્ટિકલી કરશો અને પછી જ તમે એને શીખો, બરાબર. કોઈ પણ વસ્તુ છે તમને કોઈ સમજાવે છે તમે શીખી લીધું એવું નહીં માનવાનું, એ વસ્તુને તમે શીખો. જેમ કે આપણે બડિંગ કરવાનું કે કટિંગ કરવાનું છે એ આપણે શીખવવામાં આવે છે તો આપણે જોઈને તમે એને બતાવી દીધું કે ભાઈ આ ડેમો કરી દીધો, આ રીતના કટિંગ કરવાનું. હવે તમે સાથે નહીં કરો ને ત્યાં લગી તમે શીખશો નહીં. અને લર્નિંગ બાય ડુઈંગ છે એ જોન ડ્વેલ દ્વારા, જે આપણા વૈજ્ઞાનિક છે તેના દ્વારા આપવામાં આવેલું હતું, એ પણ તમને આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મેથડ ડેમોન્સ્ટ્રેશનનો સિદ્ધાંત શું છે, લર્નિંગ બાય ડુઈંગ, અને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનનો શું હતું, સીઈંગ ઇઝ બિલીવિંગ, જોઈને માનવું, અને આનો છે કરીને શીખવું. પછી આપણે વાત કરેલી હતી ડોક્ટર સિમેન એ નેપ, બરાબર, જે સૌ પ્રથમ યુએસએમાં કપાસના પાક પર આ મેથડ ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું. જેને મેથડ ડેમોન્સ્ટ્રેશન કોને સૌ પ્રથમ કર્યું હતું તો ડોક્ટર S.A. નેપ, બરાબર છે. કયા પાકમાં તો કપાસમાં. એટલે જ CMA નેપ છે એને પદ્ધતિ નિદર્શનના પિતા એટલે ફાધર ઓફ મેથડ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ખાલી ફાધર ઓફ ડેમોન્સ્ટ્રેશન કે ને તો પણ ડોક્ટર S.A. નેપ એટલે કે સિમેન એ નેપ જ આવે છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેથડ ડેમોન્સ્ટ્રેશન પૂછે તો પણ આ જ આવશે. તો આમાં પાછા કન્ફ્યુઝ ન થતા, રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન જે હતું એ પરિણામ નિદર્શન હતું એ કોના કયા પાકમાં, એ કોણ એટલે કે મકાઈના પાકમાં થયું હતું. અને પદ્ધતિ નિદર્શન મેથડ ડેમોન્સ્ટ્રેશન છે તે કપાસમાં સૌ પ્રથમવાર થયું હતું. આ એક જૂથની સામે કરવામાં આવતું પ્રમાણમાં ટૂંકા સમયનું નિદર્શન છે, બરાબર. આનો ટૂંક સમયમાં જ આ ડેમોન્સ્ટ્રેશન છે એ થઈ જાય છે. પછી આ પદ્ધતિ કોઈ પણ કામ કરવાની કુશળતા અથવા આવડત આપવા સાથે સંબંધિત છે, બરાબર. મેથડ ડેમોન્સ્ટ્રેશનનું કામ શું છે, કોઈ પણ નવી સ્કિલ શીખડાવી, બરાબર. જે કુશળતા છે, આવડત છે તે શીખવવામાં આવે છે. મેથડ એટલે તમે કોઈ પણ વસ્તુ છે, તમે ઘણીવાર દવા છાંટતા ઘણા ખેડૂતોને ન ખબર હોય કે ભાઈ આ દવા છે કઈ રીતના છાંટવી, તો તે મેથડ ડેમોન્સ્ટ્રેશન દ્વારા છે એ કોઈ પણ વ્યક્તિ તેને શીખવાડે કે ભાઈ આ રીતના તમારે દવા છાંટવી જોઈએ. પણ હવે જોઈ લીધું તો એમ નહીં સમજી જવાનું કે ભાઈ મને આવડી ગયું, પણ એનો સિદ્ધાંત શું છે, મેથડ ડેમોન્સ્ટ્રેશનનો લર્નિંગ બાય ડુઈંગ. એટલે હવે તમે જો જોયું છે તો તમે હવે ટ્રાય કરો, તમે ખુદ પ્રેક્ટિકલી તમારા ખેતરમાં તમે દવા છાંટો અને પછી તમે જો એમાં તમે પારંગત થયા તો તમે સરખાએ શીખી જશો. અને બીજી વાર છે તમારે કોઈ પણ બીજા વ્યક્તિને પૂછવું પડશે નહીં, બરોબર. આના ઉદાહરણ તમે દ્રાક્ષના વેલાની છાટણી કરવી એટલે પ્રૂનિંગ કરવું, ફળોમાં કલમ કરવી કઈ રીતના કરવી એ પણ આપણે મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં શીખીએ, બરોબર. આ જે બીજા ઉદાહરણો આપેલા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે જે આપણે મેથડ ડેમોન્સ્ટ્રેશન ને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે ને એના થોડાક તફાવત જોઈ લે, બરોબર. કેમ કે આમાંથી તમને ડાયરેક્ટ MCQ પૂછતા હોય તો તમને આ જે તફાવત તમને યાદ હોય ને તો તમે ડાયરેક્ટ એનો જવાબ આપી શકો. પહેલું તો મુખ્ય સિદ્ધાંત છે, તો એમાં તો પહેલા યાદ રાખવાનું કે ભાઈ મેથડ ડેમોન્સ્ટ્રેશન હતો લર્નિંગ બાય ડુઈંગ, રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે સીઈંગ ઇઝ બિલીવિંગ, બરોબર. મેથડ ડેમોન્સ્ટ્રેશનનો શું છે, ભાઈ જાતે કરીને શીખો. પરિણામમાં શું છે, રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં શું છે, જોઈને વિશ્વાસ કરવો. પછી મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં ખૂબ ઓછો સમય લાગે, ખબર, બરોબર. કેમ કે તમે કટિંગ કરતા શીખડાવવું હોય કે દવા છાંટતા શીખડાવવું હોય, કોઈ પણ ખાતર નાખતા શીખડાવવું હોય તો કેટલી વાર લાગે, થોડોક ટાઈમ લાગે. પણ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં વાર લાગે, બરોબર. આપણે કેમ કીધું કે કોઈ દવા છે એનો જો આપણે જોવું હોય કે ગુલાબી ઈયળનો કંટ્રોલ થાય છે કે નહીં થાય, આજે જો તમે દવા છાંટેલી હોય તો તમારે થોડોક ટાઈમ તો જાળવવું પડે.
ત્યાં તમને એનું રિઝલ્ટ મળે, બરાબર. તમે બીજે દિવસે જ કે ભાઈ બીજે દિવસે જ ભાઈ ઈયળ હતી, તો એ ડેમોન્સ્ટ્રેશનમાં થોડોક ટાઈમ લાગે, બરાબર. દવા છે એનો એ પ્લાન્ટમાં આખી પ્રસરે, પછી એમાંથી ઈયળ એને ખાય ને પછી એની રિઝલ્ટ છે એ તમને જોવા જડે, એટલે એ થોડુંક વધારે ટાઈમ લગાડે છે. પછી છે સરખામણી. આમાં જૂની ને જે નવી રીત છે તેની વિશે સરખામણી. મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં કઈ જૂની રીત ને નવી રીત છે એમાં કઈ સરખામણી કરવામાં ન આવે. હવે એમાં નો કે ભાઈ આપણા બાપ દાદા હતા આ રીતના કટિંગ કરતા, આપણે આ રીતના કટિંગ કરવું, એમાં કોઈ સરખામણી કરવામાં નથી આવતી. પણ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં આવે. શું કામ આવે? ભાઈ હા, તો ત્યાં તમે પરિણામ ઉપર તમે માની શકો ને ભાઈ તમે જૂનું છે તેના કરતાં જો આ સારી પ્રોડક્ટ હોય તો જ તમે એને લેવાના છો. હવે જો જૂની પ્રોડક્ટ છે એ પણ આ જ રીતના જૂની પ્રોડક્ટની જેમ જ આ નવી પ્રોડક્ટ છે એ કામ કરતી હોય તો પછી આપણે જૂની પ્રોડક્ટ લેવામાં શું વાંધો, બરોબર. એનું કોઈ પણ પ્રકારનું કાંઈ જે નવી ટેકનોલોજી છે એનું કંઈ નોલેજ છે એ કંઈ આપણે આગળ આપી ના શકીએ. એટલે આ જે જૂની અને નવી રીત છે તેની વચ્ચે સરખામણી છે તે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં કરવામાં આવે છે. પછી મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં કોઈ રેકોર્ડ રાખવાનો હોતો નથી, બરાબર. કટિંગ બોન્ડિંગનો કંઈ રેકોર્ડ ના રાખવો પડે. આમાં તમારે રેકોર્ડ રાખવો પડે, કેમ કે તમે આજે દવા છાંટી તો અઠવાડિયા પછી તમને રિઝલ્ટ જોયું છે એ તમારે લખવું પડે. પાછી બીજી વાર દવા છાંટો પાછું તમારે જોવું. એમ તમે 3 થી 4 વાર તમે સ્પ્રે કરેલો તો તમારે રેકોર્ડ રાખવું પડે. અને છેલ્લે પછી તમારે રેકોર્ડ ઉપરથી નક્કી થાય કે ભાઈ આપણે જે રિઝલ્ટ છે તે સરખું મળ્યું છે કે નથી મળ્યું. એ બધું રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં આપણે જરૂર પડે. મુખ્ય હેતુ શું છે? મેથડ ડેમોન્સ્ટ્રેશનનો મુખ્ય હેતુ છે કામ કરવાની રીત કે સ્કિલ શીખવવી, એ મેથડ ડેમોન્સ્ટ્રેશનનો મુખ્ય હેતુ છે. અને પરિણામમાં શું છે? નવી શોધ કે બિયારણ કેટલું શ્રેષ્ઠ છે તે સાબિત કરવું, બરાબર. સાબિત કેમાં? રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં આપણે સાબિત પરિણામ દેખાડવામાં સાબિત કરવું જ પડે, પ્રૂફ કરવું જ પડે, તો જ પરિણામ તમે સારામાં સારું દેખાડી શકો. અને મેથડ છે એ તો તમે સ્કિલ નવી શીખડાવો છો. અને હજી એક પોઈન્ટ છે એ આમાં કયો યાદ રાખવાનું? ભાઈ મેથડ ડેમોન્સ્ટ્રેશન છે એ સૌ પ્રથમ કયા પાકમાં? કપાસના પાકમાં કરવામાં આવેલું હતું. અને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે એ કયા પાકમાં? એ મકાઈના પાકમાં સૌ પ્રથમ કરવામાં આવ્યું હતું. હવે પાછો એક ત્રીજો ડેમોન્સ્ટ્રેશન છે એનું નામ છે નેશનલ ડેમોન્સ્ટ્રેશન અથવા તો કમ્પોઝાઇટ ડેમોન્સ્ટ્રેશન, બરાબર. તમે કમ્પોઝાઇટ હોય અને નેશનલ લખેલું હોય તો બે એક જે છે એ યાદ રાખજો. અને રાષ્ટ્રીય પ્રદર્શન અથવા કમ્પોઝિટ પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે. અને કમ્પોઝિટ પ્રદર્શન શું કામ કહેવામાં આવે ખબર? આમાં બે મેથડ છે એ હારે ઉપયોગ કરવાનો છે. આગળ આપણે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન જોઈ ગયા પ્લસ મેથડ ડેમોન્સ્ટ્રેશન જે જોઈ ગયા, આ બે છે એ બંને સાથે છે આપણે આ કમ્પોઝાઇટ અને નેશનલ ડેમોન્સ્ટ્રેશનમાં કરવામાં આવે છે. એટલે એને કમ્પોઝાઇટ ડેમોન્સ્ટ્રેશન કહેવામાં આવે છે. આ જે નેશનલ ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ છે તેની શરૂઆત 1964 થી 65 દરમિયાન થઈ હતી. તો આમાં આપણે શું હતું? તમને આગળ જે રીતના કીધું હતું કે ભાઈ આમાં કોઈ નવી જાત અથવા નવી શોધની આનુવંશિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે તે સાબિત કરવા માટે રાષ્ટ્રીય પ્રદર્શન કરવામાં આવે છે, બરોબર. કે તમે કોઈ વસ્તુ છે, કોઈ નવું બિયારણ છે કે કોઈ નવી ટેકનોલોજી છે એ આખા ભારતમાં તમે મોકલો, બરાબર. આખા નેશનલ લેવલે મોકલો ત્યારે જ તમને ખબર પડશે કે આનું જે પદ્ધતિ છે એ સારામાં સારી છે કે નહીં. મેથડ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મેથડ યુઝ કરવામાં આવે છે, રિઝલ્ટ અલગ અલગ જોવા મળે છે. તો તેમાંથી તમને એક છેલ્લે કન્ક્લુઝન કાઢી શકો કે ભાઈ આ જે પદ્ધતિ છે કે આ કોઈ નવું બિયારણ છે કે આ નવી ટેકનોલોજી છે એ આખા ભારતમાં છે એ સારામાં સારી બતાવે છે. તો આ નેશનલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા એ નક્કી કરવામાં આવે છે, બરોબર. હવે ગ્રુપ મેથડ જોતા હતા તેમાં આપણે 3 ડેમોન્સ્ટ્રેશન જોઈ ગયા. હવે વાત કરીએ આપણે માસ કોન્ટેક્ટ એટલે કે સમૂહ સંપર્ક, બરોબર. આમાં આપણે 30 થી કેટલા હોય વધુ લોકો હોય, એમાં કોનો સમાવેશ થાય છે, બરોબર. એમાં કઈ પદ્ધતિનો સમાવેશ થાય? તો પેલું છે ટીવી, રેડિયો, બરાબર. એના દ્વારા આપણે માસ કોમ્યુનિકેશન કરી શકવાના છીએ, બરાબર. આપણે એનું સારામાં સારું ઉદાહરણ હોય તો કોરોના વખતે જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે તેને ટીવીના માધ્યમથી જ આપણે સંદેશો પાઠવ્યો હતો ભાઈ કોરોના છે તો તમારે 15 દિવસ લોકડાઉન રાખવાનું છે, કેમ કે માસ વધારે પૂરતા લોકોને જો તમારે 30 જણાને તમે ભેગા કરીને તમે આ વસ્તુ તમે કહો તો અત્યાર સુધી હજી ભેગું થયું હોય નહીં. હજી લોકોને આપણે કહી શક્યા ન હોય, કેમ કે આપણે 145 કરોડની ઉપર આપણી આબાદી છે. અત્યારે જનગણના ચાલે જ છે, આપણે બધાને ખબર છે. એટલે છેલ્લે આપણે ખબર પડશે 1.5 દિવસ પછી કે આપણે હકીકતમાં આપણી પોપ્યુલેશન કેટલી છે. તો આ ટીવી અને રેડિયો છે એના દ્વારા આપણે માસ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. પછી જે ફાર્મ પબ્લિશન એટલે આપણે જે કૃષિ મેગેઝીનો આવે છે, બરોબર. આપણે
ગુજરાતમાં પણ ઘણી બધી મેગેઝીનો આવે છે, કૃષિ પ્રભાત છે, બરાબર, એવી ઘણી મેગેઝીનો છે. એ પણ શું હોય, એ પણ 30 કરતાં વધારે લોકો પાસે પહોંચવાની છે, એટલે એ પણ માસ કોમ્યુનિકેશનમાં કામ કરે છે. પછી જે સર્ક્યુલર લેટર, બરાબર, કોઈ એક એવો લેટર છે જે બધાને એક સાથે મોકલવામાં આવ્યા છે, બરાબર, તો એ પણ આપણે માસ કોન્ટેક્ટમાં આવે છે. પછી જે મેળો, આપણે જે મેળો છે કે કોઈ એક્ઝિબિશન છે, મેળો અને પ્રદર્શન, કૃષિ મેળો, આપણે કૃષિ મેળો છે તેમ કે એક્ઝિબિશનમાં શું હોય કે અલગ અલગ વસ્તુ રાખવામાં આવેલી હોય અને તેના વિશે તમને સમજાવવામાં આવેલા હોય. હવે કોઈ દવાનું એક્ઝિબિશન હોય તો તેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઓ હોય, તો ત્યાં શું કરવાનું, ત્યાં લોકો બધા એકઠા થશે, તો ત્યાંથી 30થી તો વધારે લોકો એકઠા થવાના છે, એટલે એને પણ સમૂહ સંપર્કમાં આપણે ગણીએ છીએ. પછી જે કેમ્પેનિંગ, બરાબર, ઝુંબેશ, એટલે કે તમે કોઈ પણ એક પ્રાઇવેટ કંપનીવાળા દવાનો કોઈ પણ સારામાં સારીની દવા હોય ને તો એ કેમ્પેનિંગ કરે, એટલે શું કરે, ગામમાં ફેરવે અને ત્યાં મોટી મોટી મિટિંગો કરે, ઘણા બધા લોકોને ભેગા કરે, પછી મિટિંગ કરે અને સમજાવે દવા વિશે, તો એ કેમ્પેનિંગ છે, એ પણ માસ કોન્ટેક્ટમાં આવે. પછી જે આ બધા પ્રકાર છે એ 3D 2D મોડલ્સ, આપણે જે પ્રોજેક્ટેડ નોન પ્રોજેક્ટેડ મોડલ છે એ જ છે, પણ એ માસ કોન્ટેક્ટમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પેલું છે લીફલેટ, જે 4 પાનાનું હોય છે. પછી જે બુકલેટ, આને આગળ આપણે ડિટેલમાં જોશું ભાઈ કોને બુકલેટ કહેવાય, કોને લીફલેટ કહેવાય. પછી જે પેમ્પલેટ, બરાબર, પેમ્પલેટ છે એમાં 12 થી 24 પાના હોય છે. પછી જે બુલેટિન, જેમાં 24 થી 48 પાના હોય છે. પોસ્ટર, આપણે જે મોટા મોટા પોસ્ટર લગાડીએ તે, મેગેઝિન, જર્નલ, સમાચાર પત્ર, એટલે કે જે ન્યૂઝપેપર છે તે પણ માસ કોન્ટેક્ટમાં આવે છે. પછી સિનેમા ફિલ્મ, બરાબર, જે આપણે મૂવી જોઈએ છીએ તે પણ માસ કોન્ટેક્ટમાં જોઈએ. આપણે ખબર જ છે થિયેટરમાં જાવ તો એમાં 30 કરતાં તો વધારે સીટ જ હોય છે. આ એક છે અત્યારે બહુ મોટી સ્ટોકેજ હોય, ઘણી એવી બની ગઈ જે છૂટા જોવાની હોય છે, તેમાં પણ આપણે 30 કરતાં તો વધારે સીટો અવેલેબલ હોય છે. આ જે સ્લાઇડ્સ છે ને, બરાબર, આ જે પેજ છે એમાં તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે. તમને આ ક્વેશ્ચન પણ પૂછે છે કે લીફલેટ છે તેમાં કેટલા પાના હાજર હોય, તો યાદ રાખજો તેમાં 4. પેમ્પલેટ હોય તો 12 થી 24 પાના અને બુલેટિન હોય તો 24 થી 48 પાના, બરાબર. આ જે પેજ છે એ પણ તમને MCQમાં પૂછે છે કે ભાઈ પેમ્પલેટમાં કેટલા પેજ હોવા જોઈએ, તો એમાં યાદ રાખજો એમાં 12 થી 24 જ હોવા જોઈએ. બુલેટિન હોય તો 24 થી 48 હોવા જોઈએ અને જે લીફલેટ હોય તેમાં 4 જ પાના હોય છે. 4 થી વધારે પાના તમે એમાં લીફલેટમાં રાખી શકતા નથી. હવે જે આપણે માસ કોન્ટેક્ટ સમૂહ જે મેથડ છે તેના ફાયદા જોઈએ તો તેઓ વ્યક્તિગત અને જૂથ સંપર્કોને પૂરક કે મદદરૂપ બનીને તેમને વધુ મજબૂત બનાવે છે. અવેરનેસ, બરાબર, જનજાગૃતિ, કોરોનામાં આપણે જે જનજાગૃતિ ફેલાવો હતો તેના માટે માસ મીડિયાનો જ વધારેમાં વધારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગેરફાયદા શું છે? સમૂહ સંપર્ક પદ્ધતિઓ ઓછી ગહન હોય છે અને ખેડૂતોની જૂની પદ્ધતિઓમાં નવો બદલાવ લાવવા માટે ઓછી અસરકારક સાબિત થાય છે, બરાબર. માસ મેથડ છે, હવે આપણે કેમ્પેનિંગમાં આપણે વાત કરીએ, મોટું બધું કેમ્પેનિંગ કરેલું હોય ને તેમાં 100 થી ઉપરના ખેડૂત આવેલા હોય તો તમે વધારેમાં વધારે તેના પ્રોબ્લેમ તમે સાંભળી શકવાના નથી. તો આનો એક ગેરફાયદો એ છે કે તમે એનું વધારેમાં વધારે તમે છે એને તમે ગહન નહીં, એની વાતો તમે ગહન નહીં કરી શકો ને તમે એને વધારેમાં વધારે સાંભળી નહીં શકો. પછી ઘણીવાર આમાં સ્થાનિક ભાષાઓનો અભાવ નડે છે. દાખલા તરીકે ટીવી, રેડિયો પર કોઈ અન્ય પ્રાદેશિક ભાષામાં કાર્યક્રમ હોય તો સ્થાનિક ખેડૂત સમજી શકતો નથી, બરોબર. આમાં માસ કોમ્યુનિકેશન મેથડમાં આપણે આવા ટીવીની એનો ઉપયોગ આપણે કરવાનું કીધું, પણ એમાં આવે છે હવે આપણે હિન્દી, ગુજરાતી નિરાતે સંતી હવે સમજી, ઇંગ્લિશ પણ થોડું ઘણું સમજી શકીએ આપણે એમ માની. હવે અહીંયા આવીને કોઈ કે મરાઠી કે તમિલમાં શરૂ કર્યું હોય તો આપણે કોઈને કંઈ ખબર પડે નહીં. આપણે તમિલ કે મહારાષ્ટ્રમાં જાય કે તમિલનાડુમાં જાય ત્યાં આપણે ગુજરાતી બોલવાનું ચાલુ કરીએ તો ત્યાંના લોકોને કંઈ ખબર પડે. તો એક આ ભાષા છે એ માસ કોમ્યુનિકેશન જે મેથડ છે તેમાં થોડો કલ્ચરરૂપ છે, એનો એક ગેરફાયદો છે. આગળ આપણે એક જે પ્રકાર હતો તે જોઈ ગયા છીએ. હવે આપણે બીજો પ્રકાર છે જે એકોર્ડિંગ ટુ ફોર્મ, એટલે કે સ્વરૂપના આધારે વર્ગીકરણ છે, જે એક્સટેન્શન કોમ્યુનિકેશન મેથડ કે એક્સટેન્શન ટીચિંગ મેથડનો બીજો જે વર્ગીકરણ છે કોના આધારે છે, તે સ્વરૂપના આધારે છે. જેમાં પેલું છે શ્રાવ્ય સાધનો, એટલે કે ઓડિયો, એટલે કે આમાં શું હોય, આમાં ખાલી તમારે સાંભળવાનું જોઈએ. બસ શ્રાવ્ય સાધનોમાં શું હોય, તમે ખાલી સાંભળી શકો, તમે તેને જોઈ નથી શકતા, એટલે તેને શ્રાવ્ય સાધનો ઓડિયો એડ્સ કહીએ છીએ. પેલું છે રેડિયોમાં આપણે સાંભળી શકીએ. ઓફિસ કોલમાં આપણે ખાલી સાંભળી શકીએ અને આપણે બોલી શકીએ, આપણે સામે કોણ વ્યક્તિ બેઠો છે તેને આપણે જોઈ નથી શકતા. ટેલિફોન કોલ, ઈ-સેમ, ખેતર અને ઘરની મુલાકાત, ફાર્મ એન્ડ હોમ વિઝિટ. આમાં આપેલું છે પણ શું કામ આપેલું છે એનું કંઈ આપણે ખબર નથી પડતી. પછી છે મીટિંગ્સ, બરાબર. મીટિંગ્સમાં આપણે કારણ કે હોય તો તેમાં તમે ખાલી સાંભળવાનું જોઈએ, બરાબર. એમાં તમારે તમે ખાલી બોલી શકો, એમાં તમે બીજું કંઈ જોઈ નથી શકતા, બરાબર. એમાં તમે કોઈ પણ વસ્તુનો એવો ઉપયોગ નથી કરતા
કે તમે એને દર્શાવો, કોઈ પોસ્ટર છે તમે એને દર્શાવો, તમારે ખાલી અત્યારે જે વાત થાય, કોમ્યુનિકેશન થાય, ખાલી જેનાથી બોલા ચાલીથી તમારી કોમ્યુનિકેશન થાય છે, એ બધી આમાં ઓડિયોસમાં આવે છે, શ્રાવ્ય સાધનોમાં આવે છે. પછી જે ફ્લેગ મેથડ, ફાર્મ ક્લિનિક, ઓડિયો સીડી, ટેપ રેકોર્ડર, કેસેટ, એ બધા શેમાં આવશે? શ્રાવ્ય સાધનોમાં આવશે. ત્યાર પછી જે રિટર્ન, એટલે જે વસ્તુ છે તમને રિટર્ન દ્વારા તમે કોમ્યુનિકેશન કરી શકો છો. તો તેમાં પહેલા આવશે પત્રિકા છે તમારે લખવી જ જોશે. પછી લીફલેટ છે તેમાં પણ લખેલું હોય, ન્યૂઝપેપર છે તેમાં પણ લખેલું હોય, પર્સનલ લેટર એમાં લખેલું હોય, સર્ક્યુલર લેટર, ફાર્મ જર્નલ, આ બધી વસ્તુમાં શું હોય? લખેલું ગમે એ સંદેશો આપેલો હોય અને સામેવાળા વ્યક્તિને શું કરવાનું? તે વાંચીને સમજવાનું હોય છે. આમાં કોઈ પણ પ્રકારનું તમને શ્રાવ્ય એટલે કે તમને કંઈ સાંભળવા ચડે નહીં. આમાં તમારે શું હોય? વાંચવાનું હોય, જે લખેલું હોય તે. ત્યાર પછીનો ત્રીજો છે પ્રકાર વિઝ્યુઅલ એડ્સ એટલે કે દ્રશ્ય સાધનો. આ વસ્તુમાં શું સમજ? તમને કંઈ સાંભળવાનો જડે પણ તમને જોવા જડે. તો પહેલા છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન. રિઝલ્ટ છે એ તમે જોઈ શકો, તમે રિઝલ્ટ સાંભળી ન શકો. આ એક છે ભાઈ, એને કોઈ તમને રિઝલ્ટ વિશે તમને માહિતી દેતું હોય તો તમે સાંભળી શકો. જે પરિણામ છે એ તમને નથી સંભળાવવાનું, બરોબર? પરિણામ છે એ તમારે શું કરવાનું હોય? જોવાનું હોય. ઈમેલ, એને તમે જોઈ શકો. પછી જે એક્ઝિબિશનમાં તમે કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો તમે એને જોઈ શકો, બરોબર? હવે કોઈ વસ્તુ તમે રાખેલી હોય તો કંઈ કહેવાની તો નથી કે હું આ છું, બરોબર, મારું કામ આ છે, એવું તો કંઈ નથી કહેવાનું. તમારે ખાલી તમે એક્ઝિબિશનમાં જોઈ શકો. પિક્ચર, તમે જે ફોટોસ જોવો છો એ પણ શું છે? તમે ખાલી જોઈ શકો. એમાંથી તમને કોઈ પણ પ્રકારનો અવાજ આવશે નહીં. પોસ્ટર, પછી સ્લાઇડ્સ, અત્યારે જે આ પીપીટી છે આપણે પાવર પોઈન્ટમાં જે તમને અત્યારે સ્લાઇડ બતાવે તે સ્લાઇડ, ચાર્ટ્સ, હવે કોઈ પણ ચાર્ટ્સ તમને બતાવવામાં આવે તે, પછી જે ટ્રાન્સપરન્સી, પારદર્શક ચિત્રો આવે છે તે, મોડલ, સ્પેસિમેન, બરાબર? કોઈ પણ તમને મોડલ કે સ્પેસિમેન છે એ તમને દેખાડવામાં આવે તો તે પણ ખાલી તમે જોઈ શકો, એમાંથી તમે સાંભળી ના શકો, બરાબર? આ બધી વસ્તુ છે એ કોઈક બીજો વ્યક્તિ છે એ તમને તેના વિશે સમજાવતો હોય, તમે એને સાંભળી શકતા હોય તો તમે એને સાંભળેલું ના કહેવાય. આ જે છે વિઝ્યુઅલ એડ્સ એટલે કે તમે ખાલી આ જે વસ્તુ, જે સાધન છે તમે એને ખાલી જોઈ શકો છો, એનામાંથી કંઈ સાંભળી શકતા નથી. ફોટોગ્રાફ, બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, ફ્લેશ કાર્ડ અને ફ્લેનલ ગ્રાફ, બરાબર? આ બધા છે એ વિઝ્યુઅલ એડ્સના ઉદાહરણ છે, બરાબર? આ બધું તમારે યાદ રાખવાનું છે, કેમ કે તમને આ એમસીક્યુ પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયો દ્રશ્ય સાધન નથી. હવે આમાંથી તમને ઈમેલ આપેલો હોય, પ્રદર્શન આપેલો હોય, પિક્ચર આપેલો હોય, બરોબર? અને આગળ આપેલો છે ટેલિફોન કોલ. તો હવે એમાં તમારે શું આવે? તો એમાં તમને ખબર પડી જાય ટેલિફોન કોલ છે એ આવશે, કેમ કે એ શેમાં આવે છે? એ ખાલી શ્રાવ્ય સાધનમાં આવે છે. એમાં તમે ખાલી સાંભળી શકો, એમાં તમે કંઈ જોઈ નથી શકતા. તો આવી રીતના છે એ તમારે યાદ રાખવાના છે. આ બધા સાધનો તમારે યાદ રાખવાના છે. પછી ચોથું છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. આમાં શું? આમાં તમે જોઈ પણ શકો અને તેમાંથી તમે સાંભળી પણ શકો. કોઈ બીજો વ્યક્તિ છે ને એ તમને નહીં સંભળાવે. એમાં છે ને એ જે સાધન છે ને એ જ તમને અવાજ, એમાંથી જ અવાજ આવશે ને તમને સંભળાશે. તેમાં પહેલું છે ટીવી. આમાં તો કોઈ આપણે કહી જ ના શકીએ. ત્યાર પછી છે ડ્રામા શું છે? તમે જોઈ શકો અને સાંભળી શકો. કઠપુતલીનો શો ચાલુ હોય ત્યારે કોઈ પાછળથી એક માણસ બોલતો હોય તો તમે સાંભળી શકો છો, તમે જોવો પણ છો. વિડીયો શો, એમાં પણ એ જ આવશે. પછી છે ઝુંબેશ, આંદોલન, કાવડ, બરાબર? જે પરંપરાગત વાર્તા શૈલી, જે પહેલાના સમયમાં આપણે વાર્તાઓ જે સંભળાવતા તે. પછી છે એલસીડી પ્રોજેક્ટર, ઓવરહેડેડ પ્રોજેક્ટર, કોમ્પ્યુટર, મૂવીઝ, મેથડ ડેમોન્સ્ટ્રેશન, મીટિંગ્સ, બરાબર? જેમાં મીટિંગ્સ થાય છે તે. પછી છે મીટિંગ એઝ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન કે બોલતી ઢીંગલી એટલે ટોકિંગ ડોલ. આ બધા શેમાં આવશે? ઓડિયો વિઝ્યુઅલ એડ્સમાં આવશે. આ સાધનો તમે ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય તો તમને આવડી જાય. ત્યાર પછી છે પ્રોજેક્ટેડ એડ્સ અને નોન પ્રોજેક્ટેડ એડ્સ, બરોબર? જેને પ્રોજેક્ટેડ એડ્સ અને નોન પ્રોજેક્ટેડ એડ્સ આ ગ્રામ સેવકના સિલેબસમાં તમને બેઠો એક ટોપિક એમાં લખેલો છે, એ આ જ છે. એમાં ઓડિયો વિઝ્યુઅલ એડ્સ પણ એની અંદર જ ઇન્ક્લુડ થયેલા છે. તો એમાં પહેલા પ્રોજેક્ટેડ એડ્સ કોને કહેવાય? તો જે એડ છે તેને મોટા પડદા પર લાવવા માટે વીજળી અને ચોક્કસ પ્રકારના મશીનોની જરૂર પડતી હોય ને તેને પ્રોજેક્ટેડ એડ્સ કહેવાય છે, બરોબર? પ્રોજેક્ટેડ એડ્સ કોને કહેવાય? કે જેના માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે અને એમાં મશીનરીની જરૂર પડે કે જેના દ્વારા તમે એ વસ્તુને તમે દર્શાવી શકો છો, અથવા તો તમે વસ્તુને સમજાવવા માટે તમારે એ વસ્તુને એક મશીનનો ઉપયોગ કરીને તમે એને સમજાવી શકો, બરોબર? અત્યારે હું તમને આ મોબાઈલ દ્વારા, પીપીટી દ્વારા તમને જે ભણાવું છું તો એમાં જ મને ઇલેક્ટ્રિસિટીની જરૂર તો પડવાની છે, એમાં એક મશીનની જરૂર પડવાની છે. આ શું થયું? આ પ્રોજેક્ટેડ એડ્સની થયું, બરોબર? પડદા પર દર્શાવી શકાય તેવા સાધનો. તો એમાં કોણ કોણ આવે છે? એના ઉદાહરણ પેલું છે પ્રોજેક્ટર. આપણે જેટલા પ્રકારના પ્રોજેક્ટર આવે એ બધાય.
પછી છે LCD પ્રોજેક્ટર, બરોબર, પછી સ્લાઇડ્સ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે આપણે અત્યારે ચાલુ છે તે, ફિલ્મ સ્ટ્રીપ્સ, બરોબર, પછી ચલચિત્રો, વિડીયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ફિલ્મો વગેરે. એને આપણે તમારે દર્શાવવું હોય કોઈની સામે તો તમારે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે અને મશીનની જરૂર પડે છે. કૃષિ વિસ્તરણમાં સામાન્ય રીતે વપરાતું ફિલ્મ પ્રોજેક્ટર, બરોબર, જે આપણે કૃષિ વિસ્તરણમાં જે ફિલ્મ પ્રોજેક્ટર વાપરે છે એ કેટલા મિલીમીટરનું હોય છે? યાદ રાખજો તે 16 મિલીમીટરનું હોય છે, બરોબર. આવા જ MCQ તમને પૂછી શકે છે અને આ જ MCQ તમને બેઠા પૂછાવાના ચાન્સીસ રહે છે. પછી સ્લાઇડ પ્રોજેક્શન કરતી વખતે જે મટીરિયલને પડદા પર બતાવવાની હોય તેને પ્રોજેક્ટરમાં ઊંધી રાખવી જોઈએ જેથી પડદા પર સીધી દેખાય. એટલે આ છે ને પેલા જૂનું હતું, તમે જૂના કોઈ મૂવી જોયેલા હોય કે તમે મૂવીમાં, આપણે લેટેસ્ટ મૂવીમાં કોઈ જૂના જમાનાનું મૂવી ચાલુ હોય તો તેમાં તમે જોયેલું હોય તો એક પ્રોજેક્ટરમાં અહીંયા પ્રોજેક્ટર હોય, અહીંયા આવી રીતના રાખવામાં આવેલું હોય. એમાં છે ને ઘણી વાર ફોટા રાખવામાં આવે જે અહીં દર્શાવવામાં આવતા હોય ને એ અહીં દેખાય તમને. તો આ ફોટા છે ને એ અહીં ઊંધા રાખવામાં આવે, બરોબર. એટલે એમાં જે પ્રકાશ પડે જેનાથી અહીં તમે જોશો ને પડદા ઉપર તો પડદા ઉપર સીધા દેખાશે. અહીં આ પ્રોજેક્ટર બાજુ કેવા હશે? ઊંધા, અને પડદા પાસે સીધા, બરોબર. એટલે એના માટે ઊંધા રાખવા જોઈએ. પેલા એ પ્રકારની એક જે આપણે પ્રોજેક્ટર આવતા એમાં આ પ્રકારે આપણે ફોટા છે તે દર્શાવવામાં આવતા હતા. ત્યાર પછી છે નોન પ્રોજેક્ટેડ એડ્સ, એટલે કે બિન પ્રક્ષેપિત સાધનો જેને પડદા વગરના સીધા જોઈ શકાય તેવા. તેમાં કોઈ મશીનરી કે વીજળીની જરૂર પડતી નથી. તો પેલું છે ચિત્ર. આપણે જે ચિત્ર દોરેલું હોય કોઈ પણ કાગળમાં કે કોઈ પણ જગ્યાએ તો આપણે એમાં કોઈ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે નહીં, કોઈ મશીનની જરૂર પડે નહીં, તમે એમને જોઈ શકો છો. નાટક જે ડ્રામા છે એ લાઈવ તમે જોતા હોય, લાઈવ જોવાની વાત છે. લાઈવ નાટક તમે જે જોતા હોય, આપણા ગામડા લોકોમાં જે નાટક છે, રમા મંડળ રમે, એ બધું જે આપણે જોઈએ છે એ આપણે લાઈવ જે જોઈ છે એમાં કોઈ મશીનરીની એની જરૂર ન પડે, બરાબર. હા, એક છે એમાં માઇકની એની જરૂર પડે, પણ તમારે જોવા માટે એની કંઈ જરૂર નથી પડતી એમ કહેવામાં આવે છે. પછી કઠપુતળીનો શો છે, ફોટોગ્રાફ છે, નમૂના મોડેલ છે, ફ્લેશ કાર્ડ છે, ફ્લેનલ ગ્રાફ, બુલેટિન બોર્ડ, પોસ્ટર્સ, લીફલેટ, સેમ્પલ, ટ્રાન્સલાઇટ વગેરે જે છે એ બધા નોન પ્રોજેક્ટેડ એડ્સ, એટલે કે પડદા વગર સીધા જોઈ શકાય છે. હવે જે આપણું વર્ગીકરણ હતું એ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે થોડુંક જે રેડિયો છે, ટેલિવિઝન છે, જે આપણે અગાઉ જે વસ્તુ જોઈ ગયા એની થોડીક વ્યાખ્યા સમજી દઈએ, કેમ કે જો તમને વ્યાખ્યા પણ તમને MCQમાં પૂછાય તો તમને આવડી જાય અને તમને ખબર હોય કે આને આ વસ્તુ કહેવાય છે, બરોબર. તમને હવે એમ કહી દીધું ભાઈ કેમ્પેનિંગ છે કોને કહેવાય, તો તમને ખબર હોવી જોઈએ કેમ્પેનિંગ કોને કહેવાય. તમને વ્યાખ્યા પૂછી હોય, નીચે લખેલું હોય કે આને કેમ્પેનિંગ કહેવાય, એક્ઝિબિશન કહેવાય, કઈ પ્રક્રિયા કહેવાય, તો તમને ખબર હોય જો તમને એની વ્યાખ્યા ખબર હોય તો તમે એનો સાચો આન્સર આપી શકો. તો પહેલા રેડિયો વિશે જોઈ. તો રેડિયો છે પહેલા સસ્તું માધ્યમ છે, બરોબર. આપણે ખબર છે ટીવી કરતાં તો સસ્તું જ છે. રેડિયો છે બધા કરતાં સસ્તું, બરોબર. એક જમાનામાં મોંઘું હતું પણ અત્યારે સસ્તું છે. પણ આ અને પાછું આ શેમાં આવે? ખાલી તમે એને સાંભળી શકો, તમે એને જોઈ નથી શકતા. એટલે આ ઓડિયો એડ્સ છે તેમાં જે આનો સમાવેશ થાય છે. પ્રથમ રેડિયાની શોધ કોણે કરી હતી તમને એવું પૂછાય તો યાદ રાખજો, જી માર્કોની વૈજ્ઞાનિક છે તેને સૌ પ્રથમ રેડિયાની શોધ કરી હતી. ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણ ક્યારે અને ક્યાં શરૂ થયું? તો 1927માં મુંબઈમાં સૌ પ્રથમ જે રેડિયો છે તેનું પ્રસારણ શરૂ થયું હતું. કોના દ્વારા શોધ થઈ? તો જી માર્કોની. આપણા ભારતમાં ક્યારે શરૂઆત થઈ હતી? તો 1927માં, અને ક્યાં? મુંબઈ ખાતે. ત્યાર પછી ઓલ ઇન્ડિયા રેડિયો, બરોબર, જે આપણા ભારતમાં આવેલી એક શું કહેવાય ચેનલ છે, બરોબર, ઓલ ઇન્ડિયા રેડિયો. એની શરૂઆત 1936માં થઈ હતી, જેનો અત્યારે 1957માં તેનું નામ બદલીને અત્યારે શું છે? આકાશવાણી નામ આપેલું છે. એનું નામ પહેલા શું હતું? ઓલ ઇન્ડિયા રેડિયો. આકાશવાણીના ફાર્મ એન્ડ હોમની શરૂઆત 1966માં થઈ હતી. રેડિયો પર બોલતી વખતે આ ક્વેશ્ચન તમને પૂછાય કે રેડિયો પર બોલતી વખતે શબ્દોની સરેરાશ ઝડપ અથવા તો વેગ કેટલી હોવી જોઈએ? તો 120 થી 140 શબ્દો પ્રતિ મિનિટ, બરોબર. જે રેડિયોમાં જે અવાજ બોલતા હોય આવતો હોય, બરોબર છે, અને જેમાં જે બોલતા હોય તેની સ્પીડ કેટલી હોવી જોઈએ? 1 મિનિટમાં 120 થી 140 શબ્દો તમે બોલતા હોવા જોઈએ. કેટલા? 1 મિનિટમાં 120 થી 140 શબ્દો. 5 મિનિટના આદર્શ રેડિયો વાર્તાલાપની સ્ક્રિપ્ટ આશરે કેટલા શબ્દોની હોવી જોઈએ? બરાબર. 5 મિનિટનો કોઈ પણ તમે વાર્તાલાપ છે તમે રેડિયોના માધ્યમથી તમે બોલતા હોય
તો કેટલા શબ્દમાં પતી જવો જોઈએ? તો એ 600 શબ્દોમાં પતી જવો જોઈએ, બરોબર. આવા નિયમ હતા અને હજી પણ છે. ભલે એવું નથી કે તમારે લાગુ પાડવાના, પણ આ વસ્તુ તમને MCQમાં પૂછી શકે ભાઈ કે આટલા જે રેડિયોમાં બોલતી વખતે તમારે કેટલો તમારી જે શબ્દોની સ્પીડ છે તે સરેરાશ ઝડપ તમારે રાખવી જોઈએ. તો યાદ રાખજો 120 થી 140 શબ્દ. અને 5 મિનિટનો કોઈ વાર્તાલાપ હોય તો એમાં 600 શબ્દ છે એટલો શબ્દોમાં તમારે વર્ણન કરવાનું હોય છે અને વાર્તાલાપ કરવાનો હોય છે. ત્યાર પછી છે ટેલિવિઝન એટલે કે આપણી ટીવી, જેની શોધ કોને કરી હતી? તો J.L. બેર્ડ નામના વૈજ્ઞાનિકે છે આપણા ટેલિવિઝન જે ટીવી છે એની શોધ કરી હતી. આપણા ભારતમાં સૌપ્રથમ ક્યારે અને ક્યાં એની શરૂઆત થઈ હતી? તો સૌપ્રથમ 1959માં દિલ્હી ખાતે આપણા ટેલિવિઝન ટીવીની શરૂઆત થઈ હતી, બરોબર. તમારા ગામમાં કોઈ કહેતું હોય કે આની પહેલા આપણા આખા ગામમાં જે આની પહેલા ટીવી આની જગ્યાએ આવ્યું હતું, તો એને સૌથી પહેલા ત્યાં શરૂઆત નહોતી એટલે એમનો કે તમારા ગામમાં થઈ હતી. સૌપ્રથમ શરૂઆત થઈ હતી દિલ્હીમાં 1959માં. આ એક છે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ એડ છે, બરોબર. દ્રવ્ય શ્રાવ્ય એમાં આપણે જોઈ શકીએ અને સાંભળી પણ શકીએ છીએ. વર્ષ 1967માં કૃષિ સંચાર એગ્રીકલ્ચરલ કોમ્યુનિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ, બરોબર, કોના દ્વારા? ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત મુંબઈથી કૃષિ દર્શન નામનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે ટેલિવિઝન ઉપર પહેલી વાર કૃષિના લગતો કોઈ સંચાર છે, કોઈ કોમ્યુનિકેશન પ્રક્રિયા છે તે શરૂઆત થઈ હતી. કોના દ્વારા? ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા. હવે જે વસ્તુ છે એ બધાના શબ્દ વિશે તમારે સમજવાનું છે, તમારે યાદ રાખવાનું છે, કેમ કે તમને આ શબ્દ ડાયરેક્ટ MCQમાં પૂછે તો તમને આવડી જાય. એમાં પેલું છે લેક્ચર કોને કહેવાય, વ્યાખ્યાન કોને કહેવાય? તો આમાં શું હોય? કોઈ પણ માણસ છે કે કોઈ અત્યારે હું તમને ભણાવું છું તો આ એક પ્રકારનો શું થયો? લેક્ચર. તેને હું આ જે પ્રક્રિયા છે એ વન વે કોમ્યુનિકેશન છે, બરાબર, એક તરફી છે. આમાં શું કે હું તમને બોલતો હોય, તમારે કોઈને એમાં કંઈ બોલવામાં આવતું નથી કે તમારે એનો કોઈ જવાબ દેવામાં નથી આવતો, તેને લેક્ચર કહેવામાં આવે છે. આમાં જે શબ્દોની સ્પીડ છે તે કેટલી? 160 થી 160 શબ્દ પ્રતિ મિનિટ છે એ તમારા બોલવાની સામાન્ય સ્પીડ હોવી જોઈએ. કેમાં? લેક્ચર દરમિયાન. અને વ્યાખ્યાનમાં ટ્રેનર ટ્રેની એટલે કે વક્તા અને શ્રોતાનો ગુણોત્તર ન્યૂનતમ હોય છે, બરાબર. જે બોલનાર હોય તે કેટલા હોય? એક જ હોય, પણ સાંભળનાર ઘણા બધા લોકો હોય છે. લેક્ચરમાં આ વસ્તુ હોય છે, તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જે ફોરમ કોને કહેવાય ખબર? આપણે લેક્ચરમાં શું કીધું કે વન વે કોમ્યુનિકેશન છે, કે કોઈ એક માણસ બોલતું હોય અને સામેવાળાને ખાલી સાંભળવાનું જોઈએ. પણ હવે આ લેક્ચર પતી ગયા પછી હવે ખબર કેમ પડે કે સામેવાળા વ્યક્તિ છે એને કંઈક પ્રશ્ન છે? તો જે પ્રશ્નોત્તરી થાય, જે ડાઉટ પૂછે, જે ફીડબેક આપે, તો તેને આપણે ફોરમ કહેવામાં આવે છે, બરોબર છે. એ પ્રક્રિયાને શું કહેવાય? ફોરમ. આ ખાસ યાદ રાખજો, લેક્ચરમાં જે છેલ્લે જે પ્રશ્નોત્તરી થાય છે, જે ફીડબેક અપાય છે, બરોબર, તેને શું કહેવામાં આવે? તેને ફોરમ કહેવામાં આવે છે. પછી જે વર્કશોપ, તો વર્કશોપ કોને કહેવાય? તો આમાં શું હોય કે આમાં છે ને કોઈ પણ વસ્તુની વાત કરવામાં ના આવે. આમાં તમને વર્કશોપમાં તમને પ્રેક્ટિકલ કરીને શીખવાડવામાં આવતું હોય છે. તમે જો સાંભળેલું હોય ને તો તમે ડાન્સના વર્કશોપ થતા હોય છે, એન્જિનિયરિંગમાં કે તમે મ્યુઝિકના વર્કશોપ થતા હોય, ત્યાં શું કરવાનું? ત્યાં છે ને ઘણા બધા લોકો છે શીખવા માટે ભેગા થતા હોય. ત્યાં બધા એકબીજા સાથે બેસશે, ચર્ચા કરશે અને એકબીજાની મેથડ છે ને એકબીજાને શીખડાવશે. એટલે વર્કશોપમાં શું કરવાનું? શીખવાનું હોય છે અને ઘણા બધા લોકો હોય છે. એમાં એક ટ્રેનર તો હોય જ છે. ટ્રેનર તો તમને શીખડાવશે, પણ તમે ત્યાં જે બીજા લોકો આવેલા હોય એમાંથી પણ તમે કંઈક શીખવાનું હોય છે અને તમારે ત્યાં પ્રેક્ટિસ કરવાની હોય છે, તો તેને વર્કશોપ કહેવામાં આવે છે. ત્યાર પછી જે સિમ્પોઝિયમ, એક એવી બેઠક જેમાં સહભાગીઓ આપેલા વિષય પર ટૂંકા તૈયાર કરેલા પત્રો રજૂ કરે છે. તો ઘણા શું હોય કે ભાઈ 5-6 વૈજ્ઞાનિકો છે ભેગા થઈને એ કોઈ પણ પત્ર બનાવેલા હોય, કોઈ રિસર્ચ ઉપર ધ્યાન વર્ક કરેલું હોય ને એને એ લેટર બનાવેલા હોય તો એકબીજા સાથે ચર્ચા કરશે, તેને સિમ્પોઝિયમ કહેવામાં આવે છે. પછી છે બ્રેનસ્ટોર્મિંગ, કે નાની જૂથ ચર્ચા જે સંભવિતતાની કોઈ પણ મર્યાદાઓ વિના મુક્તપણે વિચારો રજૂ કરવા પ્રોત્સાહિત કરે છે, તેને બ્રેનસ્ટોર્મિંગ કહેવાય છે. તેની શરૂઆત સૌપ્રથમ ક્યાં? USAમાં થઈ હતી. અને બ્રેનસ્ટોર્મિંગમાં ટ્રેનર અને ટ્રેનીની ગુણોત્તમ મહત્તમ હોય છે. બ્રેનસ્ટોર્મિંગમાં 2 સત્રો હોય છે, ગ્રીન સેશન અને બીજો છે રેડ સેશન. બરાબર. બ્રેનસ્ટોર્મિંગમાં શું હોય કે કોઈ એવી વસ્તુ થઈ ગઈ જેમાં તાત્કાલિક મીટિંગ બોલાવવી પડે ને તેમ બધા એક સાથે એમાં જે 7-8 જણા બેઠા હોય અને જે એકબીજા સાથે ચર્ચા કરે તો તેને બ્રેનસ્ટોર્મિંગ કહેવામાં આવે છે. જે
જેમાં કોઈક એવી ઘટના ઘટી ગઈ છે તો તેનો નિર્ણય છે આપણે જલ્દી લેવાનો હોય છે. તેમાં 2 સેશન હોય. પેલું હોય છે ગ્રીન સેશન, જેમાં વિચારોની અભિવ્યક્તિ, એટલે પોતા 8 જણા છે એ અલગ અલગ વિચાર પોતાના વ્યક્ત કરશે. અને પછી આવે રેડ સેશન, એટલે એમાં શું થાય કે જે બધા વ્યક્તિનું જે ચર્ચા હતી, જે વિચાર શક્તિ હતી, એ બધી સાંભળેલી હોય ને એમાંથી અર્થઘટન કરીને એક ફાઇનલ રિઝલ્ટ, ફાઇનલ શું કરવું એના વિશે ચર્ચા થાય છે, એ રેડ સેશનમાં થાય છે. બરોબર, એટલે એને બ્રેઇનસ્ટોર્મિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી જે ડિબેટ, ડિબેટમાં તમને ખબર છે ભાઈ 2 મોટા મોટા ગ્રુપ હોય, મોટા તો નહીં આપણે નાના ગ્રુપ હોય, જેમ ભેગા કરીને એક હકારાત્મક એક નકારાત્મક, એટલે કે એક સામેવાળો છે એ હકારાત્મક વાત કરતો હોય કોઈ પણ ટોપિક વિશે, અને કોઈ નકારાત્મક. આપણે ઘણીવાર જોતા હોય તો દવાની ડિબેટ થતી હોય, દવા વિશે ડિબેટ થતી હોય કે એક માણસ કે એમ કહેતો હોય કે આ દવા બહુ સારામાં સારી છે, જ્યારે બીજો બાજુ એમ કહેતો હોય કે આ દવા છે એ સારી નથી, તમે જે કહેશ તું કે ખોટું કહેશ. તો આ જે નકારાત્મક અને હકારાત્મક વચ્ચે જે વાતચીત થાય છે, વાર્તાલાપ થાય છે ને એને ડિબેટ કહેવામાં આવે છે. પછી જે કમિટી, આપણે જ્યારે કોઈ પણ મોટો પ્રોગ્રામ આપણી કોલેજમાં કર્યો હોય, સ્કૂલમાં કર્યો હોય કે કોઈ અન્ય જગ્યાએ કર્યો હોય, તો ત્યારે આપણે કમિટીઓ બનાવી. શું કામ? કોઈ એક વસ્તુ છે, કોઈ કાર્ય આપણે પૂર્ણ કરવા માટે નાની નાની કમિટીઓ બનાવેલી હોય તો એ કાર્ય જલ્દીથી પૂરું થાય. હવે તમે એક સાથે બધે તમે 60 જણા છો અને તમે એન્યુઅલની તમારા તૈયારી તમે કરતા હોય તમારી કોલેજમાં, તો ભાઈ એક છે હવે 60 જણા પહેલા શું કરશે? પહેલા એક ડેકોરેશન કરશે, પછી 60 જણા છે એ જમવાનું એનું કંઈક ગોઠવણી કરશે, બીજા 60 જણા છે એ બધાને ઇન્વિટેશન દેવાનું એવું બધું વર્ક કરશે. તો આ શું 60 જણા છે એ બધે એક સાથે જશે તો એ કાર્ય છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે નહીં થાય. તો આમાં શું કરવાનું? એક 10-10 જણાની નાની નાની ટુકડી બનાવો, તેને જ આપણે કમિટી કહીએ. હવે એક કમિટી રચના કરી દીધી, ભાઈ આ એક ભોજનની કમિટી બનાવી નાખી દે. એમાં શું હોય કે એમાં 10 જણા હોય તેને ભોજન સિવાય બીજી એક વસ્તુમાં ધ્યાન દેવાનું નથી. પછી 10 જણા છે, 10 જણાની કમિટી છે, એને તમે ડેકોરેશન માટે રાખેલી છે કે ભાઈ એ ડેકોરેશન વિશે જ જોશે, બીજું કોઈ પણ પ્રકારનું કંઈ નહીં જોવે. તો તે જે કમિટી બનાવવામાં આવે છે, બરોબર, એને શું કહેવાય, એની વ્યાખ્યા છે એ પણ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી જે પેનલ, તો પેનલ કોને કહેવાય? જે ગોળમેજી ચર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રોતાઓના લાભ માટે વક્તાઓના નાના જૂથ, સામાન્ય રીતે 2 થી 8 લોકો દ્વારા આયોજિત બિન ઔપચારિક ચર્ચા છે. બરોબર, આ પેનલ આવી રીતના ગોળમાં છે ને અહીંયા 2 થી 8 લોકો છે ને બેઠેલા હોય અને કોઈ પણ વસ્તુની ચર્ચા કરતા હોય ને અહીં ઓડિયન્સ બેઠે ને એને જોતું હોય, તો આને શું કહેવાય? પેનલ કહેવામાં આવે છે. આપણે જે ટીવીમાં જે રાજકીય નેતા મુદ્દે, રાજકીય મુદ્દા વિશે કે આપણા પોલિટિકલ મુદ્દા વિશે જે 6-7 લોકો છે એ ખબર ઘણીવાર બોલતા હોય ને વાતચીત કરતા હોય તેને એક પેનલ કહેવામાં આવે છે. પછી જે બઝ સેશન, જેને ફિલિપ્સ 66 અથવા તો હડલ સિસ્ટમ કહેવામાં પણ આવે છે. યાદ રાખજો, બઝ સેશનને બીજા કયા નામથી ઓળખાય? ફિલિપ્સ 66 અને હડલ સિસ્ટમ. જ્યારે મોટા જૂથમાં ચર્ચા માટે મર્યાદિત સમય હોય ત્યારે શ્રોતાઓને ટૂંકા સમય માટે નાના નાના જૂથોમાં વહેંચી શકાય છે, જેને બઝ સેશન કહેવામાં આવે છે. બઝ સેશન બીજું હજી એક આપણે તમે ઉદાહરણ લ્યો તો તમે ખબર જોતા હોય કે ઘણા વાર ક્વેશ્ચન આન્સર થતા હોય ને એમાં જે બઝ તમે દબાવો, જે બઝ દબાવે એ આન્સર આપે, તો તેને એ પણ બઝ સેશનમાં જ આવે છે. પછી જે કોન્ફરન્સ, પરિષદ, કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશેષ લાયકાત ધરાવતા લોકોના જૂથ વચ્ચે અનુભવો અને મંતવ્યોનું આદાન પ્રદાન કરવું. હવે પીએચડીના જે આપણે એગ્રીકલ્ચરમાં જે પીએચડી કરતા હોય તે પણ કંઈક નવું રિસર્ચ કરતા હોય છે, નવું સંશોધન કરતા હોય છે. આપણા જે પ્રોફેસર ગણો છે એ પણ નવું કંઈક સંશોધન કરતા હોય છે. તો એ બધા સાથે ભેગા મળે અને જે પોતાના સંશોધનો છે એના વિશે ડિટેલમાં એકબીજા સાથે ચર્ચા કરે અને લોકોને સમજાવે, તો તેને શું કહેવાય? કોન્ફરન્સ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ લીફલેટ્સની. એટલે લીફલેટ છે, આ બધા જે સાધન છે, કોને લીફલેટ કહેવાય, કોને ફોલ્ડર કહેવાય, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો પહેલું છે લીફલેટ. તો લીફલેટ કોને કહેવાય? કોઈ નાનો કાગળ હોય, બરોબર, એમાં કોઈ નવી માહિતી કે કોઈ પણ વસ્તુનો વિશે તમને લખેલું હોય કે દવા વિશે કે લખેલું હોય ને નાના કાગળમાં લખેલી હોય તો તેને આપણે લીફલેટ કહીએ છીએ. અને કોઈ એક જ કાગળમાં એક જ બાજુ લખેલી હોય છે, બરોબર, બીજી બાજુ લખેલી નથી હોતી, તેને આપણે લીફલેટ કહેવાય છે. પછી ફોલ્ડર કોને કહેવાય? તો યાદ રાખજો, જે લીફલેટ છે તેના કરતાં મોટો કાગળ આવેલો હોય અને એમાં માહિતી આપેલી હોય, તેમજ આ કાગળને આપણે 2 થી 3 વાર આમ ફોલ્ડ કરી શકતા હોય, બરાબર, વાળી શકતા હોય, તો તેને આપણે ફોલ્ડર કહેવામાં આવે છે. ત્યાર પછીનું સાધન છે બુલેટિન. બુલેટિન કોને કહેવાય? આપણે આગળ વાત કરેલી હતી કે બુલેટિનમાં
વધારેમાં વધારે કેટલા પેજ, જે 24 થી 48 પેજ છે એમાં રાખવાના હોય છે. તો આ શું એક બુલેટિન એક પ્રકારની બુક થઈ જાય, જેમાં તમે કોઈ પણ દવા વિશે છે તેમાં વધુમાં વધુ તમે માહિતી લખેલી હોય છે, તેને આપણે બુલેટિન કે બુકલેટ કહીએ છીએ. ત્યાર પછીના છે ફ્લેશ કાર્ડ. ફ્લેશ કાર્ડમાં આપણે વાત કરી હતી યુરિયાના ઉદાહરણથી, ભાઈ કે એક કાર્ડ છે એમાં તમે યુરિયાની થેલી વિશે તમે દર્શાવેલું હોય, બીજામાં યુરિયાના કે ભાઈમાં કયા કયા કન્ટેન્ટ છે, બરોબર, એ વસ્તુ તમે લખેલી હોય, ત્રીજામાં એની પદ્ધતિ કઈ પ્રકારે છે એ આપણા ખેતરમાં આપવું જોઈએ. પછી ફ્લેશ કાર્ડમાં છે એની કિંમત ને એવું બધું લખેલું હોય. તો તમે આજે ફ્લેશ કાર્ડ દ્વારા તમે લોકોને સમજાવો છો. તો એ ફ્લેશ કાર્ડ કેટલા હોવા જોઈએ? 10 થી 12 ફ્લેશ કાર્ડ હોવા જોઈએ, તેને આપણે ફ્લેશ કાર્ડ કહીએ છીએ, બરોબર. આ કાર્ડ દ્વારા તમે જે દર્શાવો છો તેને ફ્લેશ કાર્ડ કહીએ છીએ. ત્યાર પછી જે ફિલ્મ સ્ટ્રીપ, એટલે આપણે જે અગાઉ તમે જૂના કેસેટો જોયેલી હોય તો તેમાં ખબર આપણે આ રીતના બ્લેક કલરની એક આ રીતના પટ્ટી હોય અને એમાં ફોટા દર્શાવેલા હોય તો તેને આપણે ફિલ્મ સ્ટ્રીપ કહીએ છીએ, જેને પછી તમે મોટા પડદામાં પણ જોઈ શકો છો. ત્યાર પછી જે પોસ્ટર, તો પોસ્ટર વિશે તો તમને ખબર જ છે કે આપણે જે પોસ્ટર પ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ કે તમે જે મોટા મોટા બેનરને જો એને પણ તમે પોસ્ટર કહી શકો છો. ત્યાર પછી જે સ્પેસિમેન અને મોડેલ, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોને સ્પેસિમેન કહેવાય, કોને મોડેલ કહેવાય. તો સ્પેસિમેન કોને કહેવાય કે તમે જે લાઈવ તમે વસ્તુ જે જોતા હોય ને એને સ્પેસિમેન કહેવાય. એટલે કે લાઈવ એટલે કેવી, હવે તમને કોઈ રોગ વિશે તમને જણાવવામાં આવે છે, કોઈ મીટિંગ છે તેમાં તમને કોઈ પણ આપણે ઘઉંમાં આવતો જે રસ્ટ છે, જેને આપણે ગેરું કહીએ છીએ, તેના વિશે તમને સમજાવવામાં આવે છે. અને એ ઘઉંનો જે રસ્ટ લાગેલો જે પ્લાન્ટ છે એ તમને અહીં લાઈવ તમને મૂકેલો હોય તો તેને આપણે સ્પેસિમેન એટલે કે નમૂનો કહીએ છીએ. ખાસ યાદ રાખજો. તમને બીજા ઉદાહરણથી કહું કે હવે તમને કોઈ ડેન્ટિસ્ટ છે, બરોબર, આપણે દાંતનો જે ડોક્ટર છે એ તમને દાંત વિશે સમજાવતા હોય અને તમને ઓરિજિનલ દાંત છે અહીંયા તમને રાખીને તમને જો એ સમજાવતા હોય તો તે જે દાંત પડ્યો ને તેને આપણે સ્પેસિમેન નમૂનો કહીએ છીએ, બરોબર. એ સારામાં સારું શું છે? ત્રિપરિમાણીય સાધન છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને મોડલ કોને કહીએ કે કોઈ પણ વસ્તુ છે એના જેવી સેમ બનાવવાની. હવે વાત કરીએ કે કોઈ બિલ્ડર છે, એ મોટી બિલ્ડિંગ ઊભી કરવાનો છે, તો હવે એ અત્યારે થઈ નથી, તો હવે એને દર્શાવ્યું હોય તો તે શું કરશે? એક નાનું મોડલ છે એ સેમ આ જે બનાવવાની ને જેવું સેમ અહીં નાનું એવું જે બિલ્ડિંગ છે એ બનાવશે અને લોકોને એ દેખાડશે, તો તેને શું કહેવાય? મોડલ કહેવામાં આવે છે. હવે કોઈ તમે ડેમ વિશે વાત કરતા હોય, અહીં આ ડેમ છે આ રીતના બનશે ને આ રીતના એ વર્ક કરશે, તો તમે કાંઈ ડાયરેક્ટ ડેમ બનાવીને તો પછી તમને ના દેખાડી શકો, તો તમે શું કરશો? એક તમે થર્મોકોલની શીટ લેશો ને એમાં તમે આ ડેમ દેખાડશો કે ભાઈ આ રીતના વર્ક કરશે, અહીંથી આ પાટિયા છે ઉપર જશે, હેઠે જશે, આટલું પાણી એમાં બધું ભરેલું રહેશે ને એ બધી વસ્તુ તમે જે બનાવો છો તેને મોડેલ કહેવાય છે. સ્પેસિમેન એટલે કે સજીવ વસ્તુ છે, ડાયરેક્ટ તમને લિવિંગ જે વસ્તુ છે તમને સામે રાખવામાં આવે તેને સ્પેસિમેન નમૂનો કહેવાય. અને મોડેલ એટલે કે એના જેવું બીજું વસ્તુ બનાવવામાં આવે, નાના કદમાં બનાવવામાં આવે તો તેને મોડેલ કહેવામાં આવે છે. એટલે આ ખાસ વસ્તુ છે એ તમે યાદ રાખજો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો. મારી ચેનલ સાથે હજુ સુધી ના જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ બધાની જે તમારે PDF જોતી હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે, તે લિંકમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં ઈ-બુક લખેલું હશે તેમાં તમે જશો એટલે તમને આ બુક છે એમાં જોવા જળશે, એમાંથી તમે પરચેસ કરીને તમે વાંચી શકો છો. અને આપણે જે મોક ટેસ્ટ છે એ પણ આપણે ટૂંક સમયમાં જ એમાં મૂકવાના છીએ, જેની જાહેરાત હું તમને આપી દઈશ. કોઈ પણ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામની જે લિંક છે એમાંથી તમે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ ઉપર જઈને તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તેમજ ટેલિગ્રામના ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તેનીમાં જોડાઈ જજો, કેમ કે એમાં ડેઇલી MCQ મૂકવામાં આવે છે. તમે જે વાંચો છો એનું અર્થઘટન MCQ સોલ્વ કરીને જ થાય છે, એટલે તમે એમાં MCQ સોલ્વ કરી શકો છો, જેમાં ગુજરાતીમાં જ MCQ મૂકવામાં આવે છે. આજના માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.